ભવસાગરને કાંઠે આવેલું નાવ ડૂબે છે. એ તારી નાવમાં વે મને વંટોળ ઘણા, તારી નાવમાં વે મને વંટોળ ઘણા. એમાં દોરા ધાગાથી કામ નહીં આવે, જાગજી વલડા ભવસાગરને કાંઠે આવેલું નાવ ડૂબે છે. કામ નહીં રે સરે, જાગજી વલડા ભવસાગરને કાંઠે આવેલું નાવ ડૂબે છે. એ તારી આંખમાં ઊંઘ તને કેમ આવે, તારી આંખમાં ઊંઘ તને કેમ આવે. એ તારે માથે કોપી રહ્યો કાળ રે, જાગ જીવલડા ભવસાગરને કાંઠે આવેલું નાવ ડૂબે છે. તારે માથે કોપી રહ્યો કાળ રે, જાગજી વલડા ભવસાગરને કાંઠે આવેલું નાવ ડૂબે છે. એવા નિર્ગુણ નાવિકને ગોતી લેજે, એવા નિર્ગુણ નાવિકને ગોતી લેજે. એ તારું નાવડું છે જમા તરી જાશે, જાગજી વલડા ભવસાગરને કાંઠે આવેલું નાવ ડૂબે છે. તરી જાશે, જાગજી વલડા ભવસાગરને કાંઠે આવેલું નાવ ડૂબે છે. હે મને નાવિક ભિખારામ બાપુ મળ્યા, મને નાવિક ભિખારામ બાપુ મળ્યા. હે દાસ પ્રભુના નાવડાને ભય નથી, જાગજી વલડા ભવસાગરને કાંઠે આવેલું નાવ ડૂબે છે. દાસ પ્રભુના નાવડાને ભય નથી, જાગજી વલડા ભવસાગરને કાંઠે આવેલું નાવ ડૂબે છે. હે જાગજી વલડા ભવસાગરને કાંઠે આવેલું નાવ ડૂબે છે. જાગજી વલડા ભવસાગરને કાંઠે આવેલું નાવ ડૂબે છે. આવડી 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 રે તમને રામ ભજાની રીત આવડી, આવડી 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 રે તમને રામ ભજાની રીત આવડી. ધન્ય પિતાને ધન્ય માવડી રે તમને રામ ભજાની રીત આવડી. ધન્ય પિતાને ધન્ય માવડી રે તમને રામ ભજાની રીત આવડી. વચન વિચાર જના રહ્યા સત્સંગે, વચન વિચારી રહ્યા સત્સંગે. એવાની પૂજાય પાવડી રે તમને રામ ભજાની
રીત આવડી આવડી રે તમને રામ ભજાની રીત આવડી ધન્ય પિતાને ધન્ય માવડી રે તમને રામ ભજાની રીત આવડી ધન્ય પિતાને ધન્ય માવડી રે તમને રામ ભજ્યાની રીત આવડી પલ રે એકમાં પાર પહોંચાડે પલરે એકમાં પાર પહોંચાડે હે ગુરુજીની પકડી લેજો બાવળી રે તમને રામ ભજાની રીત આવડી ગુરુજીની પકડી લેજો બાવડી રે તમને રામ ભજ્યાની રીત આવડી હે ધન્ય પિતાને ધન્ય માવડી રે તમને રામ ભજાની રીત આવડી ધન્ય પિતાને ધન્ય માવડી રે તમને રામ ભજ્યાની રીત આવડી સુરંદા તે વનમાં વાલો રાસ રસાવે વંદા તે વનમાં વાલો રાસ રચાવે હે ગોવિંદે આપી જ્ઞાન ગાવડી રે તમને હરિ ભજાની રીત આવડી ગોવિંદે આપી જ્ઞાન ગાવડી રે તમને રાહે ભજ્યાની રીત આવડી હે આવડી 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 રે તમને રામ ભજાની રીત આવડી 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 રે તમને રામ ભજ્યાની રીત આવડી રામ રે કાંદે નિરાત સીજા રામ રે કંદે નિરાત સીધ્યા હે ગુરુએ ખોદા વિજ્ઞાન વાવડી રે તમને રામ ભજાની રીત આવડી ગુરુએ ખોદા વિજ્ઞાન વાવડી રે તમને રામ ભજ્યાની રીત આવડી ધન્ય પિતાને ધન્ય માવડી રે તમને રામ ભજાની રીત આવડી ધન્ય પિતાને ધન્ય માવડી રે તમને રામ ભજ્યાની રીત આવડી ભજન વચન ને એક કરી રાખે ભજન વચન ને એક કરી રાખે સંત સેવાર જેને આવડી રે તમને રામ ભજાની રીત આવડી સંત સેવા જેને આવડી રે તેને રામ ભજ્યાની રીત આવડી હે ધન્ય પિતાને ધન્ય માવડી રે તમને રામ ભજાની રીત આવડી ધન્ય પિતાને ધન્ય માવડી રે તમને રામ ભજ્યાની રીત આવડી શિર સમર્પીને નિર્ભય બને તે શિર સમર્પીને નિર્ભય બને તે પુરુષોત્તમ ગુરુએ આપી પાવડી રે તમને રામ ભજાની રીત આવડી પુરુષોત્તમ ગુરુએ આપી પાવડી રે તમને
ભજાની રીત આવડી. આવડી 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 રે તમને રામ ભજનની રીત આવડી. હે ધન્ય પિતાને ધન્ય માવડી રે તમને રામ ભજાની રીત આવડી. ધન્ય પિતાને ધન્ય માવડી રે તમને રામ ભજનની રીત આવડી. છોકરાને કે બાયણે કેમ બેઠા તમે? સત્સંગમાં બે હવા આવ્યા હું ગામ આવ્યા ઉપડો હોવો નીકળે એટલે તમને હું લેવા આવ્યો હેડા કેમ રમત થાય એટલે બેવા હામાં હા સત્સંગમાં બેવા આવ્યા તો સત્સંગમાં કરો ને ઘર ભેગા થઈ જાવ મારા વાલીડા કીધું નથી દર વખતે આવો તો સત્સંગમાં બેવાનું છે પછી વાતું ના વાતું કરતા મને ખબર હોય ને પાછી વાતું કરવા માટે જ નહીં સત્સંગમાં આવ્યા સત્સંગમાં જ બેહો આવડી 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 રે તમને રામ ભજનની રીત આવડી. રામ ભજનની રીત કોઈને આવડતી નથી. દુનિયા આખી રામ રામ કે તો તુલસીદાસ તરી ગયા એક રામ નામ લીધું. વાલ્મીકી ઋષિ થઈ ગયા 12 વર્ષીયો હતો તો એણે રામ નામ લીધું. કેટલાય મહાપુરુષો રામ નામથી તરી ગયા. કબીરે રામ નામની આટડી વેસી તો એ તરી ગયા. આપણને રામ નામ તો કીધું ને આવડે આપણે તો તરતા તો ક્યાંય નથી. ક્યાંક ને ક્યાંક ફંદમાં પડી રહી તરવાનું તો આવડતું નથી. તો રામ નામ ખોટું હોય છે એ લોકોએ લીધું એ કયું ને આપણે લઈએ એ કયું. નામ નામ તો બધું હરખું હોવું જોઈએ ને. તો આપણે પેલા દશરથના પુત્ર રામને યાદ કરીએ એ બિસાડવા જગતમાં રહ્યો નથી. હવે એનું નામ લીધા કહીએ આપણે કોઈ દેખો નથી નામ લીધે કાંઈ પાકે નહીં. આજથી જીવતો જાગતો કોઈ રામ હોય ને એને ભજે તો કામ થાય. અને આપણે મોટે ભાગે મરી ગયા ને ભજવાનું વેલા પ્રસંગ કરી એટલે રામ નામ ભજી છતાંય આપણે કોરા થાય. કબીર સાહેબ કી પાણીમાં મીન પ્યાસી મુજે દેખત આવે હાંસી. પાણીમાં માછલી તરસી તરસી એને મને હસવું આવે છે. હવે પાણીમાં જે રહેતી હોય માછલી એને તરસ છે નહીં લાગી ભાઈ. પંખા એટલે બેન કે મને ગરમી થાય તો એને દવાખાને લઈ જવાય તો થાય ને. પંખા એટલે ગરમી છે નહીં એમ પાણીમાં આપણે બેઠા હોય ને કે ભાઈ અમે તો તૈસા મરી ગયા તો એનો અર્થ હું પાણીમાં પાણી પી લે ને ફરી માછલી કે હું રહું છું પાણીમાં ને પાછી તરસી. હવે આપણે રોજ લાડવા ભજીયા બનાવીને બેઠા હોય તો આપણે ભૂખાલી ખાઈને બેસી તો એમ કે અમે તો આવું ભૂખા અમે ભજીયાની સુગંધ નથી આવી. હવે તમે બનાવ્યા સુગંધ ન આવી હોય તો આ જે છે એ રામનું નામ આપણે ક્યારે રામના સ્વરૂપમાં લીધું નથી. રામ હું છે એ ખબર નથી લઈ છે એટલે ડખું છે. જો આપણને ખબર પડી જાય કે આ રામ છે એનું નામ લ્યો તો કામ થાય. 10-20 જણા હોતા હોય એમાં કીધું સવિતાબેન એના નામના ટકોરા માન તો સવિતાબેન પહેલાં જાગશે. ન તો 10-12 જણા હોતા એનું નિંદર પહેલાં નહીં હોય. શું કામે જે નામ હાજર છે એને પોકારો એટલે તરત એ ઉઠે. જે નથી એને તું ઉઠાડો તો ઉઠવાનું નથી. એમ આપણે રામ કોઈ જાણ્યો નથી કે કૃષ્ણને આપણે જાણ્યા નથી. તો એ કૃષ્ણથી મીરા તરી ગઈ, એ કૃષ્ણથી વલ્ભાચાર્ય તરી ગયા. એવા તો કઈ અસંખ્ય માણસો નરસિંહ મહેતા. એ કૃષ્ણનું નામ કયું આપણે લઈએ તો સહી. તો આપણને એના ભજનની રીત આવડી નથી. જો આવડી ગઈ હોય તો આપણે આ બધા દખાડા મટી ગયા હોય. આપણે આ જે તકલીફો આપણે સુખ દુઃખની આ જે વાતો કરી ધર્મની ધંધાની આ જાણે સમડા કાઢી ભક્તિ તો 3 મહિનામાં બધા શંકરી વાહ પડી ગયા બેસાકડાની. તો આજે થયું કંઈ હવે 3 મહિના 1 મહિનો ભજતી પછી શું થાય? 11 મહિના ખાલી ને તો એ બેચારા સમજવું શું? હમણાં બધું પાણી પાવાનું આવશે તો ભાદરવીમાં બધાને પાઈ દે પછી આખું વર્ષ શું થાય?
આખા વાળોને આપણે ખાઈ નથી શકતા, તો ઓલો એક ફેર આમ પી લે થઈ જાય. તો આ છોકરીને એમ કે ભાઈ પાણી બધાને ક્યાં અહીં ઉડી કરશિયાને લોટા લઈ લાવું, ત્યાં ધાર કરી બેઠી પાણી આલે ધાર કરી આ બધાને કે મોઢું ખોલે, ફલાણા બેન મોઢું ખોલો, અહીં ત્યાં ધાર કરી લેવાય અહીં આવવાનું. એટલે આ એટલામાં નથી પૂગતું, તમે ત્યાં ધાર પૂગી જાય. જોયા નથી એની વાત પાણી રેડો પૂગી જાય, અહીં જોવે છે તો નથી પૂગતું, પૂગે. તો આ જીવનનો જે સાર આપણે સમજ્યા નથી, એટલે રામ ભજનની રીત આવડી નથી, એટલે આ ધીરે ધીરે દુઃખ છે ને, ધીરે ધીરે ઉદાસી છે. કોઈના હસતા ચહેરા ન જોવું, કરોડોની કમાણી કરતા હોય તો ત્યાં જોવો તો અંદર તો ઘેરી ઉદાસી હોય. કોઈને ફૂલ ફોરમમાં સુખી નથી જોયા. સુખ્યા એક સંતને જોયા કે સુખ્યા સબ જગ સંતન, સંત છે બધે જગ્યાએ સુખી હોય, દુઃખી સબ સંસાર, સંસારમાં એ બધા દુઃખી હોય. શું કામે? એના રામને જોયો નથી અને ભજે છે એટલે કાંઈ ગણ કરતું નથી. જેમ એક બિલાડીને બિલાડી એક જણાય પાડી, પછી એક દિવસ પોપટ વેસાવા આવ્યો તો પોપટને પાડ્યો. બિલી એને એટલી પ્યારી, પોપટ એટલો પ્યાર. પોપટને શીખવાડ્યો કે ભાઈ જો છે ને બિલાડી આવે ને તારે ઉડી જાવ, બિલાડી આવે તારે ઉડી જાવ. તો પોપટ કે બહુ સારું, પણ એક જ વાક્ય યાદ રાખ્યું, બિલાડી આવે તો ઉડી જાવ. રોજ હવામાં સહીને નેઠો બેન તો કે બિલાડી આવે તો ઉડી જવું. હવે એકથી બિલાડીએ પકડી લીધું વાને, તો એની સાસમાંથી વાત કરે બિલાડી આવે તો ઉડી જવું. હવે થોડો ઉડ્યો નથી, ઓલી પકડી લીધો તો વાત એમ કરે બિલાડી આવે તો ઉડી જવું. ઉડ્યો તો નથી, બિલાડીએ પકડ્યો તો ઉડ્યો નહીં. એનું કારણ શું હતું? બિલાડી એને દેખી નહોતી કે આને બિલાડી કહેવાય, આ તને ખોરાક તારો કોળીઓ કરી જાય, આ આવે ને તારે ઉડી જાય. એમ કીધું હોત કે આ બિલાડી નામ ન દીધું હોત ને કે ભાઈ આ આવે ને તો તારે ઉડી જાવ ને તને ખાઈ જાય, એને ઓળખાણ ના કોઈ હતો નહીં. એટલે બિલાડી આવે ને પકડો તો એમ કીધું કે બિલાડી આવે તો ઉડી જવાય, હવે ઉડાય. આપણો આ જ વાંધો છે, આપણે કોઈ રામ દેખાડ્યો નથી. એમ કે રામ રામ ભજ્યો તો તમને કાંઈ ગણ કરે નહીં, કૃષ્ણ કૃષ્ણ ભજ્યો તો કાંઈ ગણ કરે નહીં, એમ શંકર શંકર ભજ્યો તોય ગણ ન કરે. તો આપણે ગણીને ગોખલામાં કેટલા વર્ષ ત્યાં બેહાડ્યા. હમણાં ઓલો ગણપતિ દાદાનો આવશે, ઓલો મોટા ગણપતિ ત્યાં લાડવા કરવા જા. તો આ ઘરના ગણપતિને શું વાંધો? આ નોખા બે છે કે આપણે ત્યાં પૂજ કરવા જઈને અહીં વાંધો પડે. તો ઓલા ડગ તો લાગે ને મારા હારા આખું ઓલો મને હાથે ને હારા લાડવા ત્યારે ક્યારે મોટા ગણપતિને ધરી આવે. આ તો ઘરના છોકરાને ગંજી સાચવાની બાજુ આનો આટો દે એમ હાલે. એલા ભાઈ કોઈ ખબર છે આ બધું ખોટું ખોટું છે એટલે હાલે છે. પછી ગણપતિની હાલત શું થાય તો હોવને ખબર. 10-15 દી સુધી રાખે, પછી નાખી આવે ક્યાંક નદીમાં, ક્યાંય ભૂંડ રખડતી હોય, ક્યાંય ટાટિયા રખડતા હોય, ક્યાંય એની ફાઇન રખડતી હોય. આપણે 15 દી સુધી આરતી ઉતારીને પૂજા કરીને લાડવા ખવડાવીને પછી ગણપતિને બિચારાને ખરખરે કોઈ ન દાખલા. એટલા બધા મણાકોત ડોસી મરી ગયા હોય તો કંઈક જાય 2 દી સુધી, એને બદલે આ પોતે નાખ્યા હોય પછી કાંઈ નહીં. આખું ઓલો બિચારો રોતો હોય કરે અમારે કાંઈક તો કરો, અને આમ લાડવા ખવડાવીને થાકી ગયા હોય. તો આ ગણપતિને જાણ્યા નથી ને એટલે આવું કરીએ છીએ. જો જાણ્યા હોત ને આપણને ખબર પડે ગણપતિ હાસો છે તો આપણે આ કરીએ નહીં. આપણને બધું ખોટું ખોટુંમાં જ મજા આવે ને હાસો હોય તો પાછો જવાબ દે. એટલે કોઈ ગણપતિ આપણને ગણ કરતા નથી. નકર વિઘન આવવું ન જોઈએ. નકર પહેલાં કેમ ગણપતિની સ્થાપના કરો? હવે ગણપતિની સ્થાપના કરી આપણે તમારા ઘરમાં વિઘન ન આવવું જોઈએ. તો સ્થાપના તો કેટલું થઈ ગઈ તો ઉઠીને વિઘન જ હોય કે ધંધામાં મેળ નથી, ફલાણું મેળ નથી, 2 બાઈઓનો મેળ નથી, 2 ભાઈઓનો મેળ નથી, તો આ વિઘન આવ્યા ને. તો ગણપતિ તમારા ઘરમાં છે ને નોખા ગયા તો નવા લઈ આવે. એમાં તમારે હાઉને લઈ રાખ્યા અમને ન દીધો તો ત્યાંથી પાછું બીજા નવા લઈને આવશે તો તમારા મેળ તો થઈ જવો જોઈએ ને. તો વિઘન તો એમને ઊભા છે. ઓમ કે અમે વિઘન હતા ગણપતિને બેહાડ્યા. લગ્ન થાય તો પહેલાં સ્થાપના એની કરે, ગમે એમાં એને પહેલાં બેહાડે. અને ગણતરી ક્યાંય નહીં, કારણ કે ગણપતિ ક્યાં છે એ જ ખબર નથી. નકર આપણે વિઘન ન આવે. એટલે આપણે ભગવાનના નામની ખબર છે પણ નામ કયું છે એ ખબર નથી. કોનું નામ છે એમ તો ખબર હોય ને. જેમ બિલી ને કીધું પોપટ ને કીધું બિલી આવે ઉડી જાવ. બિલી આને કહેવાય એમ કોઈ કહેવો તો જોઈએ ને. એમ આપણને કોઈ રામ કોણ છે, કૃષ્ણ કોણ છે એ કોઈએ બતાવ્યો નથી. અને બતાવ્યો નથી એટલે આપણે કંઈ ગણ કરતા નથી.
એટલે આ કોઈ ગણ કરે એવો જીવતો જાગતો રામ ગોતી લઈ, જીવતો જાગતો કૃષ્ણ ગોતી લઈ, તેથી આપણો ઉદ્ધાર થાય. મરેલાને ગોઈતા એટલે કોઈનું કામ થતા નથી. ધન્ય પિતા ને ધન્ય માવડી, ધન્ય પિતા અને ધન્ય માવડી. ભક્તિ કરીને મા બાપનું નામ ઉજ્જવળ થાય. નરસિંહ મહેતા કે એના એ ભગવાનનું ભજન કરતા કુળ 71 થાય. ભજન અમે એવું કર્યું 71 કુળ પેઢી અમારી તરી ગઈ, અને આપણા બધા તરી નો જાય, મરી જાય. એટલે આ મહાપુરુષો કે સત્સંગનો રસ ચાખ પ્રાણી તું, સત્સંગનો રસ ચાખ. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેવી શાક. પેલા તો તીખો ને કડવો લાગે, પછી આંબા જેવી શાક લાગે. આંબાની કેરી ખાઈ હોય તો પેલા મોર આવે તો તુરો તુરો હોય, ત્યારે આમાંથી કેદી કેરી ખાવ કેદી ખાવું, આ કાંઈ રીત થોડી કહેવાય. પણ ધીરે ધીરે મોટો થતો જાય, મોટો થતો જાય, પછી પેલા તુરું લાગે, પછી ધીરે ધીરે કરતાં કડસું લાગે, ખાકટી થાય. એના પછી જરાક મોટી થાય તો તારા ખાટી લાગે, પછી બહુ મોટી થાય તો બહુ ખાટી થાય, અને પછી અમુક સમયે પીળાશ આવે, પછી મીઠાશ આવી જાય, પાકી થઈ જાય તો ફૂલ મીઠી. એમાં સત્સંગમાં સાચો સત્સંગ હોય ને તાલીઓ પાડીને ધબધબાટી બોલાવે તો એ સત્સંગમાં કોઈનું કાંઈ વરે નહીં. આ સત્સંગ આવી રીતે થતો હોય. કોઈ સંત મહાપુરુષો જેને જાણ્યા છે, ઈશ્વરને ઓળખા છે, એ કંઈક વાત કરે તો આપણા ઓગળે, આપણામાં કંઈક ચિત્ર ઉઠે. હવે જેને જોયો નથી એ તમને એમ કે ભાઈ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે. હવે રણછોડ હોય તો અટાણે દ્વારકા ખાલી હોય, ત્યાં હવે આટામાં બધા ભાગ્યા ભાઈ ત્યાં કાંઈ છે નહીં, થાકીને ઠેર થઈ ગયા, ઘીરે આવીને કે આ હવે નિરાશ થઈ. ચલો દ્વારકાના મંદિરે ગયો તો ત્યાં પહેલાં અહીં નિરાશ થવી જોઈએ ને, તો ત્યાં તો કોઈ થતી નથી. જાય દાખલા મોટે ઉપાડ અહીંથી, પછી અહીંયા આવીને એમ કે ત્યાં ગયા આવે તો મારા છોકરાને શું થતું હોય છે, ત્યાં બેઠા બેઠા ઉપાધિ કરે, અને અહીંયા આવીને ચા પી જાય ને હા હવે નિરાશ થઈ. અહીં ક્યાં તારા બંગલા હતા મોટા, ત્યાં તને ક્યાં દુઃખી કર્યું, છતાં નિરાશ ક્યાં થાય તમારે? એમ આપણું ઘર ઓળખાઈ જાય. જ્યારે બ્રહ્મમાંથી આખું જગત ઉત્પત્તિ થઈ, અને જગતમાંથી જ્યારે મનુષ્યને ઉત્પન્ન કરવામાં આવ્યો, પશુ પક્ષી પ્રાણીઓને ઉત્પન્ન કરવામાં આવ્યા, પછી એ ઘર આપણે ભૂલી ગયા, અને એ ઘર ભૂલી ગયા એટલે કોઈની ઘેર આનંદ નથી. અને એ ઘર જેને દેખી લીધું તો હાશ હવે નિરાશ થઈ. એમ પોતાને ઘીરે પોતાએ લાવવું પડે. આપણે કોઈની ઘીરે, કોકની ઘીરે જઈને બેઠા છે, ફરવા ગયા, મહેમાન થઈને ગયા, મારું ઘર ભૂલી ગયા, તો મહેમાન કેટલા દી હાથવે ભાઈ? એટલે તો મનુષ્ય દેહ દીધો ભાઈ, તો 100 વર્ષ રહીને તો અહીંથી ઉપડવું તો પડશે. આ કોઈની ઈજારો આમાં રાખ્યો નથી, આમાં કોઈ એનું માલિક નથી, છતાંય કોઈ આને ચલાવનારે નથી, છતાં આપણે કોઈ કાયમી રહેવા દેતું નથી. ગમે તેથી આપણું ભૂલે તો ચડાવે એમ છે. એટલે એ પહેલાં એ કે તમારી અંદર કોણ બેઠો છે એને જો તમે જાણી જાઓ તો જગતના એકેય તકલીફ તમને નડે નહીં. તો આપણે આપણી અંદર બેઠેલા ઈશ્વરને જો હું કોણ સોઈ જાણી જાય તો ભગવાન બધા હાથમાં આવે. તો તમે 33 કરોડ દેવતા તમને ન નડે. આપણને ઘડી ગોયલો નડે ને ઘડી ગોયલો નડે. નડે છે શું કામે? કે આપણે એને ઓળખા નથી. જેથી એની ઓળખાણ થઈ જાય તો એ આપણને નડતા બંધ થઈ જાય. અને તો હરિભૈજા ની રીત આપણને આવડે. આપણને રીત આવડી જ નથી. આપણને કે ભાઈ ચા ખાંડ ને દૂધ ભેગા કરી દઉં એટલે ચા થઈ જાય. ચા એમ થાય નહીં ભાઈ, કીધે પકવી પડે, એની રીત હરકી આવડે. ચા માપનું કેવું, ખાંડ કેટલી દૂધ કેટલું નખાય બધી ખબર હોવી જોઈએ. તો મેળવણ હરખું થાય તો દહીં હવારે જામે, નહીં તો કાં ફાટી જાય ને કાં બગડી જાય. કોઈ પાણી નથી ખાવા તો કે આવડી રે અમને હરિભજનની રીત આવડે. હરિભજનની રીત આવડી જાય. કઈ? હરિને જોયેલો માણસ આપણને એમ કે અનુભવી ગાઈડ છે, જુનાગઢનો ભૂમ્યો છે ને આપણને એમ કે ફલાણી જગ્યાએ હાલો તમને શક્કરબાગ લઈ જાઓ, અને એ આપણને શક્કરબાગ દેખાડે, અહીં આમ થયું, રામ મંડલિકનો મેલ બતાવે, અહીં રાણક દેવી આમ થયું, તે એ ઇતિહાસની ભૂમિ જાણતો હોય અને એની પાસે જાઓ તો થાય. હવે અહીં અમદાવાદ બેઠે બેઠે એમ કે ત્યાં તો રામ મંડલિકનો મેલ છે, ત્યાં ભારી મજા આવે, તો એને વાંચવું હોય તો વાંચે કાંઈ થાય. એક ભાઈએ કીધું કે ભાઈ એનો દોસ્તાર દરબાર ને એની મોટી ઘોડી, તો એ છોકરો ગયો મુંબઈ ભણવા, એની દોસ્તાર
એક લાઇબ્રેરીમાં એને ખાતું ખોલાવ્યું. ખાતું ખોલાવીને એમાં જોયું કે ભાઈ ઘોડે સવારી કેમ શીખવી. તો એણે ઘોડે સવારી શીખી લીધી પુસ્તકમાંથી, વાંચી લીધી કે ભાઈ આમ પગેડ આમ પગ રખાય, આમ એની લગામ જલાય, આમ દોડવું હોય તો આમ કરાય, ઓળવું હોય તો આમ કરાય, એવી બધી રીત પાકી કરી લીધી. વાત પાકી કરી 6 મહિને આવ્યો જ્યારે દેહ વતનમાં, તેના દોસ્તાને કીધું પેલા તારે ઘોડો છે એકદી મને ઘોડો દે ને, મારે બહાર ગામ જવું. એ કે ગાંડા આ ઘોડા કોઈની હારે હાલે નહીં, આ માયગું દેવાની, આ ભટભટી નથી. મોટરસાઇકલ હોય ને તો કોકને દઈ તો હાલી જાય આવડતી હોય તો, પણ આ ન હાલે. આ જીવંત વસ્તુ છે, આ યંત્ર નથી. એ કે એવું નહીં, પણ મેં શીખી લીધું છે. પણ એ ગાંડા કેવા, મારા ભેગો બહેનો, મારા ભેગો મોટો છે તે શીખી કદી લીધું કે મુંબઈ જઈને મેં ત્યાં શીખી. તો મુંબઈ કોની ઘોડી લીધી? કે ઘોડી નથી લીધી, મેં પુસ્તકમાં જ વાંચ્યું. એ કે પુસ્તક વાંચે કાંઈ મારા વાલીડા ઘોડું ન આવડી જાય. એ કે એવું ન હોય તારે દેવી નથી. એ બધાને એમ છે ગાલી દેવા દે, ભાઈ આને એમ થાય મેં દીધું નહીં, વળી એને મને કાંઈ કહે. તેને કીધું કે લઈ જાય. ઘોડું છોડી આવ્યો, લઈ ગયો. ઓલો હતો તો 2 હવાઈ દીધું, અને ઘોડો જેવો બહાર ગયો ને ઉલાઈ નાખ્યો હેઠો. હવે પછી પડવાની રીત તો એમાં લખી ન પડાય, આમ તો આમ બેઠું થઈ જવાય. એ પડ્યો ને બાંગા અટકા. 6 મહિનાનો ખાટલો આવ્યો ને એને દોસ્તારે કીધું તા ભાઈ તમે કહેતો નહોતો કે આ ઘોડું કાંઈ આમ પુસ્તકમાં શીખી ગયા ન આવડે. એ તો ઘોડા પાસે તું જા, એ ઘોડાને ખબર પડી જાય કે આ અસવાર છે ને આને ઘોડું ચલાવતા આવડે, ઘોડી પાસે પૂગો તો ખબર પડી જાય. રીતથી કાંઈ ન પાકે. થીરી આવડી જાય પેલી સાહણી લેતા ન આવડે, હવા લગન ઓલું ઢેફલાઈ જામતા નથી. ઘણે પછી નવે નવું બનાવ શીખે ને તો પછી સાહણી 2 આટા ઓછા રહી જાય તો હવા લગન જામે નહીં. પછી સમજે ખવડાવે. અને કાવડ કે 2 આટા વધી જાય ને સાહણીના તો 10 લેવા પડે, કાતોડી રાખવી પડે, 2 જણા ભાગ કરતા જાવ ખાતા જાય. તો આ જે લખી રીત છે ને, લખી હોય કે તમે ખાંડ લઈ જાઓ, એટલો લોટ લઈ જાઓ, પણ એમાં જે પાય લેવાની છે, જે ચાહણી લેવાની છે, એ એમાં રીતમાં ન આવે. એમ કીધું 3 આટા રાખજો ને એટલો ગેસ રાખજો. આપણને ખબર પડે એને ક્યાં ગેસની વાત કરી, એનો કેટલો ગેસ છે. એને ધીમે તાપે કીધું કે આપણે ઉતાવળે તાપે કરવી તો નક્કી થોડું થાય. એ ચાહણી લેવાની ખબર પડે તો વસ્તુ બને. આપણે ચાહણી લેતા નથી આવડતી, ખાલી રીત આવડે તો લાડવા થોડા થાય. બસ આ નડે. એમ રામની વાતો કરી ભાઈ આ દશરથના પુત્ર રામ છે ને એના મંદિર બનાવીને એને ભગવાનનું નામ લઈને ધૂન બોલી તો ભગવાન આપણું સારું કરે. પણ ભગવાન આપણે જોયો હોય તો સારું કરે, એમનું કરે. તમે એમનું નામ લીધા કરો તો અહીં કોઈ ભીખો બાપા ન હોય તો ભીખા બાપા સારું કરશે, ભીખા બાપા સારું કરે, ભીખો બાપા સારું કરે. તમે જોયો નથી, તમને ખબર નથી કોણ છે એ, તો ભીખો બાપા ક્યાંથી આવે છે? અહીં કોઈ રામબાપુ રહેતા હોય, રામબાપુ સારું કરે તો કોક દી કે લાવે એ મારું નામ કેમ લે? તો કોક દી જવાબ દે કે બાપા મારા 100 ગ્રામ મરચાં લેવી તો લેવી. જીવ તો ડાક્ટર છે ને. ઓલું જોયો નથી નામ લ્યો તો કોઈ દી ગણ કરે. ડૉક્ટરનું નામ લ્યો તો કાંઈ તાવ ઉતરી જાય. આપણે એવું કરીશું કે નામ લીધે કે બધું કામ થઈ જાય. એટલે રામમાં કૃષ્ણના નામ લઈએ એની માળા ફેરવી તો મારું સારું કોઈને સારું થતું નથી. સારું થઈ જવું જોઈએ ને તરત, પણ થતું નથી. શું કામે? એ રામ જોયો નથી, એનું નામ લ્યો એટલે કાંઈ ગણ કરે નહીં. હોય એનું નામ લ્યો તો થાય. એટલે એ કોઈક બતાવે એવો મહાપુરુષ મળે કે જેણે રામ જોયો છે ને એ એમ કે તું આનું નામ લે તે દી તરે. તો આપણે તો ઉજળું વાંચી છે, ફોટામાં માનીને બેઠા રહ્યા ભગવાન છે. હવે આપણે છોકરાને છોકરી જોવા જવી હોય તો છોકરીનો ફોટો બાયોડેટા તો આપણે આવ્યો જ ન હોય એમ નક્કી કરી નાખ, બસ આપણે જોવા ન જવું, નારિયેળને રૂપિયો દઈ આવો, જાવ સાંભળો કરી આવો. કંઈ આપણે ના હોય કે અમારે જોવું તો પડે. એટલે પણ આ ફોટામાં ન હાલે, ન હાલે. રૂબરૂ જોયા વિના ન ખબર પડે. તો ગાંડા એમાં જો ખબર ન પડે રૂબરૂ જોયા વિના, તો તારે ભગવાનને એવડા મોટા કામ કરાવવા કે એમ રૂબરૂ જોયા વિના હાલે? તો ત્યાં તો ફોટામાં રડી જાય, મૂર્તિમાં રડી જાય. એટલે કોઈની ઘીરે સુખ નથી, શાંતિ નથી, આનંદ નથી ને પ્રેમી નથી. વાતો મોટી હોય, અંદરથી બધી ખોટી હોય. આ તો કે અમારા ઘરમાં રૂપિયા છે, પણ રૂપિયા હોય તો થાય. કીધે કરે હું કરોડપતિ જોવામાં કે કરોડપતિ થઈ જાય. એમ રામ કે કૃષ્ણના નામ લીધે લે છે બધા, સુખી કોઈ નથી. બધાની ઘીરે દુઃખ છે. કારણ કે સાચું નામ, કોનું નામ લઈએ ખબર હોય તો એ આપણા કામે આવે, નકર કામે આપણા થાય નહીં. વચન વિચારી જેના
રહ્યા મન સત્સંગે. વચન વિચારી જે માણસ સત્સંગમાં રહીએ તો એક દિવસ એને રામનું સરનામું મળે. રામનું સરનામું મળે તો બધા સુખના સરનામા મળી જાય. નકર સુખ સુખ કરતો રહે તો જિંદગી પૂરી થઈ જાય. ખબર ન આવે, સપને ન આવ્યો, કારણ સુખ ક્યાંથી ગયું, ક્યાં ગોતી ગોતી તો થાય. આમ તો કોઈક ભેગો થાય કેમ છે કે મજામાં, કેમ છે કે આનંદમાં. આનંદમાં કેવું કારણ શું છે? આનંદ આપણું મૂળ રૂપ છે. એટલે આપણને યાદ જ ભેગી આપે છે કે આપણે આનંદનું સ્વરૂપ છે. એટલે બધાને કઈ આનંદમાં. હવે અંદરથી બાંધીને આવ્યો હોય ઘીરે, હવે તો કે હું આનંદમાં. ઓલું મોટું તો મોટું હોબળો ચડાવીને આવ્યો હોય, પણ ઓલા કોઈક ભેગો જાણી તો થયો, સ્માઇલ આપવી પડે તો હસતા હસતા કરવું પડે ને. આ તો હોબળો ન હાલે. કેમ છે કે આનંદમાં આવો, મજામાં. પછી ભલે ને દવાની સિંહ ભેગી લઈને આવી હોય, ખબર ઘીરે પૂગી એટલી જ વાત છે. તો એ કે આનંદમાં. એ આનંદનું રૂપની ખબર નથી કે આનંદ કે છે કોને. આનંદ છે નહીં છતાંય આનંદ કે છે. તો આનંદ કયો? તો એ આનંદ કેવો છે કે બધાને આનંદ નથી તોય કેવડાવે છે. એ આનંદ છે એ પોતાનો સ્વરૂપનો આનંદ છે કે પોતે જન્મ લે છે છતાં જન્મ લેતા નથી. આપણે જન્મા છીએ છતાંય અજન્મા છીએ. એ આપણને ખબર નથી કે આમાં જન્મ કોણ લે છે, મરણ કોનું થાય છે, તો આમાં અમર પદ કોનું છે. તો આ જે અમર છે એ જોવાનું છે. તો અમર તત્વની આપણને ખબર નથી એટલે મરણની બીક લાગે. બીક કઈ લાગે? મોટરસાઇકલ નથી આવડતી એટલી. ન કરતા આપણે વાતો કરતા કરતા ગીત ગાતા ગાતા ન જાય. સાયકલ ન આવડતી તો શું કરવું? શીખી તો પડવાની બીક લાગે, કોકને યારે ભટકાવાની બીક લાગે. શું કામ? આવડતી નથી એટલી. આવડી ગયા પછી કઈ વાંધો નથી. એમ આ જીવનમાં આ વસ્તુ જદી આવડી જાય તેથી શેની જરૂર નથી પડતી. એટલે વચન વિચારી જેના રહ્યા મન સત્સંગમાં, સત્ય સાથે સંગ થઈ જાય તો એક દિવસ આપણે શું છીએ, ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું, જન્મ કોનું મરણ કોનું, આમાં બોલે છે એ કોણ છે, વાતું કરે છે એ કોણ છે, સાંભળે છે એ કોણ છે, એ બધી ખબર પડવા માંડી જાય. તેથી આપણી ઘેરે સુખ આવે, તેથી આપણી ઘેરે ભગવાનને ગોતવા ન જવો પડે. કબીર કે મેરે પીછે હરી ફીરે કહતા કબીર કબીર. આપણે નામ ન લેવું પડે, એ આપણું નામ લે. નિશાળમાં આપણું નામ લે એ નોખી વાત છે. આપણે કોકને યાદ આવે એ નોખી વાત છે, અને આપણે કોકને યાદ કરી એ જુદી વાત છે. ભગવાન ખુદ નરસિંહ મહેતાને યાદ કરે, કબીરને યાદ કરે, મીરાને યાદ કરે કે મારી મીરાનું શું થતું હશે. શું કામે? એને ભક્તિ કરી, રામને ઓળખા તો રામને ઉપાધિ એની માથે થઈ ગઈ. નરેન્દ્ર મોદી તો તમે બધા ઓળખો તો હું આ નરેન્દ્ર મોદી તો કહી ગયો ને, ફોટો જો હોય તો કહી ગયો, ટીવીમાં આવે કે આ નરેન્દ્ર મોદી. એથી તમારું કાંઈ સંકટ દૂર થાય, તમારી ક્યાંક ફાઇલ અટકી ગઈ હોય, હું તો નરેન્દ્ર મોદીને ઓળખું છું, બોલે કે ઓળખ તો અમે ઓળખીએ છીએ, એટલા રૂપિયા દો તો ફાઇલ જાય. પણ નરેન્દ્ર મોદી જો તમને ઓળખતો તો ઓલો ફાઇલનો રૂપિયો માગે. એ તમને ઓળખતો ને તમે આખા ગામ એને ઓળખો, પણ એ તમને જદી ઓળખે તો કે ભાઈ આ નરેન્દ્ર મોદીનું માણસ એ ફાઇલમાં પૈસા લેતો ને તોડી નાખે. આપણને આખા ગામ નરેન્દ્ર મોદી આખો દેશ ઓળખે તો આખા દેશને નરેન્દ્ર મોદી ઓળખતો ન હોય. એને જે ઓળખે એનું કામ થાય. એમ રામને બધા નામ આવડે કે અયોધ્યાનો રામ, આ કૃષ્ણ, આ ફલાણું, આ બધાને ઓળખે, પણ એ કોઈ આપણને ઓળખતું નથી. એટલે આપણી ઘેરે આપણા કામ થાય નહીં. અને આપણે ન્યાદ અટવાણા છે ભાઈ અમે તો ભગવાનને ઓળખી. છોકરાને કીધું એક નાનપણથી શીખવાડી દીધો, કૃષ્ણનો ફોટો લઈ ગયો, હા આ તો કાનુડો છે. એને બીજાને ખબર હતી કાનુડો, પણ માં એમ કહેતી હતી કાનુડો કહેવાય તો બીજો કાનુડો. એમ આપણે બધાને શીખવાડી દીધેલા નામ છે, એને અનુભવના નામ આપણા નથી ને પણ છોકરાઓના નથી. એટલે બધાની ઘીરે દુઃખ એમનું નાયલું આવે. બાપા એને દીધું, એને માં એમ દીધું, એને બાપા એમ દીધું, એમ લાઈનમાં લાઈન એમનું આવ્યું. એટલે દુઃખનું દુઃખ એમનું ઊભું રહ્યું, ભગવાનનું નામ રહ્યું, ભગવાન મળ્યા નહીં. કોઈ મળે એવો મેળવે એવો માણસ ગોતો ને એ મળે તો તમને દેખાડે ને, જોયો તો નથી. મને સાયકલ આવડે, મને મોટરસાયકલ આવડે, એક જણ કે મને વિમાન આવડે. હવે વિમાનની શીખી ગયા હોય તો વિમાન આવડી જાય. મુલા નસુની કે તમે બધાને હું વાતો કરું, મને તો વિમાન આવડે. બોલે કે તું ક્યાંથી શીખ્યા? ભાઈ અમે શીખ્યા, તમને ન ખબર, હું એરોડામમાં જ રહી આવ્યું અને એક વખત મુસાફરી કરી, હવે મને આવડી ગયું. આવડી જાય. એક દી હતું બજારમાં અને ઉપડો લઈ
એરોડામ પાણી ગયો ને ઓલો વિમાનવાળો ક્યાંક ખાવા ગયો, વાંથી નસરુદ્દીન એમ છે કાલ નહીં આ બધા શેષાનનું એરપોર્ટની ટિકિટ લીધી અને ઘૂસી ગયું એટલે ધ્યાન વિના હતા અને કેમ ગેર પાડે ને કેમ ઓયલું કરીને એમ કરવા ગયો ને તો જ્ઞાનને તૂટી ગયું, વિમાને ગયું નસરુદ્દીને ગયું. તો એમ કાંઈ એમ વિમાન આવડી જાય? બસ એવું આપણું છે. વચન વિચારી જેને રહ્યા સત્સંગે એવાની પૂજાય પાવડી, એના પગ પૂજાય, પ્રગટ મહાપુરુષને પૂજે, એને ચરણ રોજ જોઈ ચરણામૃત લે તો કે અર્ષે તીરથ મારા ગુરુને શરણે કોટી ગંગા ને કોટી કાળ. હવે અમે ન ભટકી કૈલાસ કે કાશી, સર્વ તીરથ મારા સંતોને ચરણે. સંત મહાપુરુષના ચરણમાં બધા તીર્થ આવી ગયા. એટલે જ વલ્ભાચાર્યે કૃષ્ણ આશ્રય કીધું કે તમે કૃષ્ણ આશ્રય લ્યો, અન્ય આશ્રય લેવો નહીં. અન્ય એટલે બીજો, કૃષ્ણ સિવાય બીજો અમારો એકે આશ્રય નથી, બીજો અમારો કોઈ ભગવાન નથી, બીજો કોઈ દેવી દેવતા નથી, અમને બીજા કોઈ નડે નહીં, કૃષ્ણ એક જ અમારો. એટલે વૈષ્ણવને કાંઈ નડે નહીં. પણ વૈષ્ણવ પાછા ગાય દવા નહોતી પાછા દોરો કરવા જાય. આ વૈષ્ણવ ક્યાંથી થયું? વૈષ્ણવ પણ આવ્યું નથી, ખાલી કંઈથી પહેલે વૈષ્ણવ થવાય નહીં. તો એને કાંઈ નડે જ નહીં. ન એને પાણી રેડવા જવું પડે, ન માતા તેડવા પડે, ન કથા કરવી પડે, ન એને દીવાબત્તી કરવી પડે. એના કૃષ્ણ આશ્રય કર્યો કે તું છો એ જ અમારો, એ સિવાય અમારે કાંઈ છે નહીં. તો એને કાંઈ નડે નહીં. તો મામાનું મંદિર આવે ત્યાં પાવો ન વગાડવો પડે, ધર્મનું મંદિર આવે ત્યાં પાવો વધારે કામ કરે, મોટે કાકી ના. હવે એ કાંઈ એમ ફેર પડી જાય? એ ઘીરે કરવું જોઈએ, ઘીરે તો કરીને તો થાય. તો મા બાપથી છેટો પાકે પાણાને પછી પૂજે તો એમાં ઘણું કરે નહીં. એટલે એવાની પૂજાય પાવડી કે નહીં, એને જોયું હોય ને પલરે એકમાં પાર પહોંચાડે. ગુરુજીની પકડી લેજો બાવડી. એ બાવડા જઈને જેણે પૂજા સદગુરુના પ્રગટ મહાપુરુષો છે એને પૂજા સેવા કરી લીધી, તન મન વચનથી એને ઈશ્વર માન્યો. ગુરુજી ઈશ્વર, ગુરુ મારા માતા પિતા, ગુરુ તું, બંધુ સખા બધું તું એકમાં આવી ગયું. એટલે જ કીધું ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. પણ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, સાક્ષાત એટલે જીવતો જાગતો છે, એ અમારું પરબ્રહ્મ સ્વરૂપ છે, એને અમે નમસ્કાર કરીએ. આ ગુરુ હતા તો ખરા એટલે એને યાદ કરી કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. પણ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુવે નમઃ. અમે એને નમસ્કાર કરીએ એટલે હાજર છે એને. ઓલા શેખની જોયા નથી, બધા કે એટલે અમે એનું નામ લીધું, પણ નમસ્કાર કે નહીં જીવતા. ગમે એવો સાહેબ હારો ભણાવતો હોય, કદી ગોયા ગયા મરી ગયા પછી કાંઈ એ સાહેબ ભણાવે નહીં, પછી એનું નામ લીધે કાંઈ થાય નહીં, એનો ફોટા કાંઈ આપણું ગણ કરે નહીં. અટાણ જે ભણાવતું એની પાસે ભણવું પડે. એવી રીતે આમાં ભગવાન જે અટાણે જીવતો જે દેખાડે એ આપણું ગણ કરે ને તો કામ થાય નહીં. કે વૃંદાવન તે વનમાં વાલો રાસ રચાવે, ગોવિંદે આપી જ્ઞાન ગાવડી. ગોવિંદે હું આપી જ્ઞાન રૂપી ગાવડી આપી. તો આપણે ગોવિંદ પાસે થોડી ગાય લઈ લઈને જ્ઞાન રૂપી ગાવડી લેવાની કીધી. હોયલી ગાય દે નહીં, અને એ ગાય કાંઈ હોય નહીં અટાણે. દ્વાપર યુગમાં ગાય હતી, અટાણે કંઈ ગાય ગણ કરે, એ બિસાડી રહી હોય અટાણે. ભગવાન પાસે માગો તો બે અમને વૈકુંઠ દઈ જાઓ. વૈકુંઠમાં બધા બાધે હોય, તમારું શું કરવાનું? વૈકુંઠમાં દેવો દાનવાનું પહેલેથી જ આવેલું. હવે અંદરો અંદર દેવો નહીં પડતું નથી. તમે સિરિયલ જોવો બધું એમાં આવશે. હવે પછી આપણે માણા આપણે 2 જણા ભેગા થઈને 5 જણા ભેગા થઈ થકણા રહી તો આપણા મંદિરમાં જાઓ 10-15 દેવો પીડાય છે ને એક બાદ છે નહીં. ત્રિશુલ છે, કોઈના હાથમાં ગદા છે, ગણપતિના હાથમાં બધું ભેગું હોય ને, છતાં તમે સાંભળ્યું કંઈક ગામના બેન મારામારી થઈ. ઘરમાં ભલે 3 જણા રહેતા હોય છે, 2 જણા રહેતા હોય તો એ કાંઈક ને કાંઈક તણખા જણશે. જીવતા છે ને તણખા ધરે. હવે ઓલા મરેલા સંતા હલે ચલે નહીં, તમે જેમ મૂક્યા જિંદગી આખી ત્યાંથી હલે ચલે નહીં, તો એની પાછી પૂજા કરી. ઓલા વૈકુંઠમાં બાંધે અને અમને કે દઈ જાઓ વૈકુંઠમાં બાંધે. એટલે તારો આય બાંધી લે ને ત્યાં પછી બાંધવું છે, પછી એટલે 2 વાના કરવા એના કરતાં કાંઈક એવું કહી ને ત્યાં ક્યાંય ન જવું પણ આપણું થઈ જાય. રોજ ઉઠીને ખબર છે કે આ પાણામાં કાંઈ ફેર નથી પડતો. અરે આપણી માઇક ઉડતી નથી, જાઈને ઉડાડતું નથી. આપણે ધૂમ ખેરી તો મેળ ખાય. વટાણ ઓલો ગણપતિનો ઓલો આવશે ગણેશ હોય તો બધા હવે ધૂમ કરી દે, વળી નવડાવશે ને પાછા નવા વાળા સિંદો બિંદો સોંપડીને હાઈ ક્લાસ કરી નાખશે. તો એને ગણેશને કાંઈ સિંદો સોંપડવો પડે, હાસા હોય એને.
આપણને કોઈ દી સીધો છોકરો એવા ને એવા નાઈ અને આપણે હાથે નાઈ લઈએ ઓલાને બિચારાને માથે ઉડાડો જાય પડે તો પાછું એની પાસે નાઈએ હે ભગવાન અમારા વિઘન હરતા અમારો વિઘન હરગે વિઘન હરે એ કે હું મારું કાંઈ કરી શકતો નથી હારા હું તમે કાંઈ ધરમ બરમ ચેક નથી અને પછી એની માનતા રાખીને જઈને પછી કોઈ નવી ગાડી લીધી હોય ને એક તો મારે જેમ આવડતી હોય પૂરી કાંઈ અને પછી ગયા હોય દેવને દર્શને કે અમારા દેવીને દર્શન કરાવી આવી માતાજીને પૈકી લાગી આવે અમારા દેવ ગોળ છે ત્યાં આખું ઘર રાય હવે એક છોકરો ને એક છોકરી મા બાપ હોય 4 જણા ડોહલાનું કે ઘીરે લઈ જાય ઓલી ખેલ તમારવાનો હતા જાય ચાર ધામે એ 4 જણા લઈ જાય તો ઘીરે જ ન હોય આખો ઘર ભૂકો બોલી જોઈએ કોકને ભટકાવીને બેઠો હોય તો અહીં તો ઓલા દેવીના દર્શન કરવા ગયો તો મા તારું રક્ષણ ન કરે તો માં રક્ષણ તો કરવું છે ને તમે ત્યાં ક્યાં બાંધવા ગયા હતા ત્યાં કોઈ ખોટું તો કર્યું નથી ખરાબ તમે ગયા નથી તમે દર્શન કરવા ગયો નવી મોટર લીધી આખું ઘર ખુશીથી ગયું છે પહેલી જ વખત કે પહેલાં દર્શન કરાવી આવીને પછી હાંકશું હાંકવા જેવા જ નહોતી તો આ દેવી ખોટી તમે ખોટા કે તમારી માન્યતા ખોટી આપણી માન્યતા ખોટી એને બિસાડીએ કીધું નથી મનમાં સપનામાં નથી આવ્યું છતાં આપણે એને માનીએ છીએ જીવતી માની ધકીએ હા તમારે આમ ન હોય તેમ ન હોય બાપા તમને ખબર ન પડે હોય તો બાપાને જીવતા હોય તેને ખીજાય અને ઓલા મરેલાની પૂજા કરવી એને લાડવાઈ ધરાવવું માં તમને ડાયાબિટીસ થઈ જાય બહુ ન ખવાઈ ગયું એટલે અરે પણ એને ડાયાબિટીસ થઈ જાય તેની જ વાત આજ તો ખાવા દે અને ઓલા ન થાય કાંઈ હવામાં મિશ્રી ભોગના કરો ખાંડને હાકર ખવડાવો એને ડાયાબિટીસ ન થાય કોઈક બીક તમને ન લાગે કે બીજા ન કરો રોજ આજે આ કરવી મિશ્રી ભોગના એને બીજાનો ડાયાબિટીસ થઈ જાય એની તમે ઉપાધિ કરી કહી આને એકને જ કહેવાનું આપણે દયા જેવી તો આમ થતો નથી નામ ગણે દયા હોત રાખી દો દયા હોય નહીં એમ ભગવાનનું થોડું વિચારવું જોઈએ ને આપણને ખબર આ ખોટું ખોટું છે એટલે હાલે હાથ હોય તો કોઈ આ કરે નહીં વૃંદાતે વનમાં વાલો રાસ રચાવે ગોવિંદે આપી જ્ઞાન ગાવડી આ જ્ઞાનરૂપી ગાવડી આપણને આપીને એને દોયા કરવાની છે સંત મહાપુરુષો જીવતા જાગતા જે સત્સંગ કરાવે ભજન કરાવે અને એમાંથી જે જ્ઞાન વચન આપે એ આના હાથું કે આ જ્ઞાન ગાવડી જેણે દોઈ દીધી એને આખી દુનિયામાં કોઈ રોકે નહીં નરસિંહ મહેતાનું નામ એટલે રહી મીરાબાઈએ ભૈજા એના ગુરુને તો એનું કામ થઈ ગયું 52 પરચા નરસિંહ મહેતાના કામ કરવા પડ્યા ગોરા કુંભારના ગધેડા ભરવા એને આવવું પડ્યું ગધેડા સારે ગળે માટલા ઘડવા પાછા લક્ષ્મીની ભેગા રહેતા માટલા વેચવા જવું પડે લઈ જાઓ ભાઈઓ ઘડા હવે આપણી ઘરે સપનામાં લક્ષ્મી નથી આપણે તો લક્ષ્મીની પૂજા કરવા જઈએ ઓલી કાળી સૌદીની કે લક્ષ્મી પૂજન કરો કાળી સૌદીની શું કામ બીજી સૌદી ન આવે પછી એનું કામ જ કાઢવું છે એટલે કાળી સૌદીની લક્ષ્મી પૂજન કરે એ લક્ષ્મીનું નક્કી નહીં કાંક આપણે એકલાને પૂજીએ ને એટલે નારાયણને પૂજીએ તો લક્ષ્મી ભેગી ન આવે ભાઈ એ કેટલા દી એકલી રહેવાની જ્યાં મારો ધણી ત્યાં હું તો આપણે નકર લક્ષ્મીને પૂજા કરી લક્ષ્મી હોય તો કામ થઈ જાય નકરું લક્ષ્મી ન ગણ કરી એક દી વટકીને ભાગે હોત એમ કીધું કે બાઈને જમવાનું છે તમે આદમી શું કરો આદમીને જમવાનું કીધું બાઈને કે ભાઈ અમારે ઘર આખામ કે નહીં ભાઈ તો આખું કરાવી જ લગ્ન થાય પછી કે 2 માણસ આવી પછી કારણ કે માણસ નહીં હોય ખાવા તો કેટલા ફેરી મહેનત કરી ગયા હોય મહેમાન કરી ગયા હોય તો આ કંઈ થયું લક્ષ્મી ભેગા નારાયણ ભેગા લક્ષ્મી જોડાણા લક્ષ્મી ભેગા નારાયણ આવ્યા કઈ માણસનો જન્મ થયો રામ રે કન ગુરુ નિરાજ સીધા નિરાજ સદગુરુ મહારાજ મળ્યા તઈ ગુરુએ ખોદાવી જ્ઞાન ગાવડી આ જ્ઞાનરૂપી વાવડી ખોદાવીને એમાં નીર ઉલેચાય કરે કોઈ દેમાં ઘટતા નથી એ નીર આપણે પી એક વખત આના ચરણામૃત થઈ ગયા તો જગતમાં કાંઈ કરવું પડે નહીં ગુરુએ ખોદાવી જ્ઞાન ગાવડી ભજન વચન એક કરી રાખે સંત એવા એને આવડી ભજન ને વચન એક કરી રાખે પછી એમને બધું કરે રામ રામની ઓલી ધૂન લગાડી કે માળા ફેરવી એટલે તમે હંસો ફેરવો તો પછી માળા કરતા ઉત્તમ થઈ જાય પણ કઈ આની રીત આવડી જાય છે પણ રસોઈ કરો તો રસોઈ કાંઈ નોખી નથી રસોઈ એ ભજન છે એ સાધના છે આપણને લાગી કે નહીં અમે સારું સાધના કંઈ કરી ગઈ અમારે કંઈ ભગવાનની સેવા ન થાય તો ભગવાનની સેવા થઈ જ જાય સેવાની રીત આપણને નથી આવડતી કોઈક મહાપુરુષ પાસે આ વસ્તુ શીખી લે તો એને માળા ફેરવવી ન પડે માળા એની મેળે થઈ જાય
જ્યાં લગન ફેરવવી પડે ત્યાં કાશ કરવી પડે. આ શ્વાસ લેવામાં કાંઈ તકલીફ પડે કાંઈ કાશ કરવી પડે. માળા લ્યો તો ઓલી લઈને બેહવી પડે, એક ઠેકાણે આસન જમાવું, આંગળા તો ફેરવવાનું. આ શ્વાસ લેવામાં તમે કાંઈ ફેરવો છો. બસ એવી સહજ વસ્તુ બની જાય તો એ સમજો ભક્તિ આવી, અને તો જ ભક્તિની કિંમત, નકર ભક્તિની કાંઈ અર્થ નથી. અને ગમે એ કામ કરો, પછી ભણો કે ભણાવવા જાઓ, ખેતી કરો કે તમે રસોઈ કરો, એ તમારી ભક્તિ બની જાય, તમારી સાધના બની જાય. પછી એકેય સાધનાની જરૂર રહેતી નથી. પણ આની રીત આવડી જાય તો જે કરો એ ભજન થઈ જાય. પછી ભજન માટે કોઈ બીજું ભજન ગાવા જવાની જરૂર નથી. આ ભજનની રીત આવડી જોઈએ. જેમ સત્યનારાયણનો શીરો બનાવી અને સવારે કદી આપણો ભાઈ પહેલી વખત આવ્યો હોય એને શીરો બનાવી તો સત્યનારાયણની કથા જેવો શીરો નહીં થાય. એના કરતાં હર વસ્તુ નાખશો ને તોય નહીં થાય. શું કામે? તમે એનો ભાવ રાખ્યો કે આજ મારી ઘરે ભાઈ કથા છે, ભગવાનનો શીરો બનાવું છું, એ ભાવ સાથે તમે કરો એટલે શીરો એકલા થાય. સવારે તમારો સ્વાદ થાય મારો વાડીલો ભાઈ આવ્યો, ભાઈ ભાવ ખૂબ, છતાંય ભગવાન જેટલો નહીં. એમ કોઈ પણ રસોઈ બનાવે તેથી એમ ન કે આ રાંધનાર મારે ગુડવું તો ખરું ને, બાઈથી તો મારું હું જીવન છે, કરવા તો ખરા ને બધાના. તો આમ રોતા રોતા કે આમ ગડબડ કરતા કરશે ને તો એ કંઈ ભક્તિ નહીં ઉતાની ભક્તિની જરૂર પડશે ને. નડશે હોતે ઘણું, તો માતા નડે, પૂછડા નડે, દીકડા નડે, આને કારણે. પણ એમ કહેવાય કે મારા ભાગમાં આ 5 જણાની રસોઈ આવી છે તો ભગવાન આની અંદર ઈશ્વર તો બેઠો છે. મને જેવા ગણે ન ગણે પણ આની અંદર બેઠેલા ઈશ્વરની માટે હું ભોજન તૈયાર કરું. આ દરેક ઘટ આ મંદિર છે, દરેક મનુષ્ય આ જન્મ છે એ દેવ જ મંદિરનું છે. આ મંદિર છે એ ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપનું મંદિર હોય તો મનુષ્ય દેહ છે. તો એમાં બેઠેલો ઈશ્વર ખાય છે એટલે હોકારો ગીર. તો આની રસોઈ કરે કે હું આ બધા મંદિરોની 5 મંદિરમાં ભગવાન બેઠા એ 5 ઘટના બેઠેલા મંદિર માટે હું પૂજા કરું, એને માટે પ્રસાદ કરું છું, એને માટે રસોઈ કરું છું. હું મારી ફરજ અદા કરું એના કરતાં મારો ધર્મ અદા કરું છું. તો એ જે રસોઈ કરશે તો એ કર્મ નહીં બંધાય, ભજન થઈ જાય, ભક્તિ થઈ જાય. અને રોજ રોજ નવો નવો આનંદ આવશે. કદી મીઠું ઓછું થયું છે તેથી ઓલાને મીઠું ઓછું દેખાય નહીં, કાંઈક ભાવથી કર્યું નથી. એમ ભાવથી કંઈ કરશું તો એકેય વસ્તુ નડશે નહીં. આપણે ભાવથી નથી કરતું, ધરા કરી અમારે ટાઈમે કરવું પડે ને, ક્યાં જવું, વહેલું ઉઠવું પડશે, 4 વાગે ઓલાને જવું છે, ટ્રેનમાં મૂકવા જવું, પૂછવું, તો એ આપણે જે આ બળબડતા કરીને એ ફેર છે. કરવું તો આપણે બળબડતા આપણે કરવું ને એમનું ને આપણે કરવું તો પ્રેમથી ન કરી દઈએ. બાજીને બોલો ધકેથી આપણે કામ કરી તો કામ તો આપણે ધકેતે કરવું, એમનું નહીં કરવું. આપણે કરવું છે તો પછી આપણે એમનું ન કરી દઈએ. એમ જેને પ્રેમથી ભગવાનને સાક્ષી રાખી કે આ અંદર બેઠેલા ઈશ્વર માટે હું રસોઈ કરું છું, એના હું કપડાં ધોઉં છું, એના ઠામ વાસણ ઉઠું છું, તો જે પુણ્ય જે ભાવ મળશે, કર્મય નહીં બંધાય. અને ઈશ્વર ક્યાં છે એક દી તમારી ઘીરે બેઠા બેઠા તમને ગોતતો ગોતતો આવશે. ઈશ્વરને ગોતવા તમારે નહીં જવું પડે. ભોજરામ બાપાએ એ જ કીધું કે જરા તું જા, જઈને તું રોટલો દેવા માંડ. એણે રોટલાનો જે અન્નક્ષેત્ર ચાલુ કર્યું, ભગવાન એની ઘીરે પૂછવા આવ્યા કે જલો અહીં ગયે કસોટી કરીને બધું કરીને ક્ષેત્રાનો પોઈકને ભગવાન એની ઘીરે આવવું પડ્યું. શું કામે? સાધના કરી. મીરાએ એ જ કર્યું, એટલે મીરા પણ આવવું પડ્યું, ગુરુના રૂપમાં આવ્યું અને ભગવાનને પ્રગટ સ્વરૂપ દેખાડવું પડ્યું. તો દરેકે દરેક સંત મહાપુરુષોએ આ નરસિંહ મહેતાને 52 વખત એની ઘીરે ભગવાનને ધક્કો થયો. ભગવાન પાસે એ નથી થયો, એને કીધું નથી તું મારે આવ્યું છું, છતાંય ભગવાનને નોકર થઈને આવવું પડ્યું. પણ આપણે એના નોકર થઈને બેસી એટલે વિચારો સેટ થઈ ગયો. જઈ ઊંડી લેવા, ઊંડી સ્વીકારવા વાળો ભાઈ આવ્યો ઊંડી દેવા, ત્યાં આ લોકોએ એમ થયું મારા હારો આ નરસિંહ અમને છેતરી ગયો, ભક્તો હારો એવો ઠગત હશે આપણને થોડી ખબર હોય. એનીમાં 700 કોળી કે દીધી ને કે દ્વારકામાં મારી મોટી પેઢી હાલે છે, ત્યાંથી ઊંડી લખી દઉં છું, તમને ત્યાં રૂપિયા મળી જાય રોકડા. પણ ત્યાં બધું ખવડાવી દીધું ને આ બધા ગોત્યા દ્વારકામાં આવી કે ભાઈ એવામાં રૂપિયા જોતા છે તો આ ઊંડી લખી દીધી તો હાસી છે ને. ઘણાને વાસીને કીધું કે ભાઈ અમારે આ સામરસા શેઠ નામે કોઈ માણસ છે એ કે અમારે આ 9 ગલીઓ હાલે, દ્વારકાની 9 બજાર રહ્યો ક્યાંય સામરસા નામની પેઢી જ નથી, તમે છેતરાણા છો. એમ કહીને મંદિરે જઈને બેઠા કરે. પણ હવે અટાણે અમારે વાપરવાની મૂડી નમરે,
અમને એમ કે નરસિંહ ભગતે હાસી લખી દીધી છે અને એની વાહ અમે આવ્યા. હવે અમારે આ અન્નક્ષેત્રનું ધર્માદાનું ખાઈ ખાઈને ઠાયકા કેટલું ખાવું? પછી નો ત્યાંની નિંદા કરવા માંડ્યા. ભગવાન એમ છે કે હવે આ મારા ભક્તની નિંદા કરે મને પોહાય નહીં. તરતો તો એક સામરસાનો શેઠનું રૂપ ધારણ કરી એ મંદિરને ઓટે બેઠા હતા. ત્યાં કહેવા આવ્યો, એટલે ભાઈ કોઈ નરસિંહ મહેતાની ઊંડી લઈને આવ્યો ને ભાઈ? મેં બોલે કે અમે જ ગોતી છે. એટલે તમે ક્યાં જોઈએ ભાઈ કે આ નવ બજારો દ્વારકાની રખડી ક્યાંય મેળા નહીં કે અમે 10મી બજાર રહીશું, ત્યાં કોઈ આવતું નથી. આ 9 બજાર આખી જિંદગી આપણે હડકડી છે, કોઈ 10મી બજારે ગયું નથી. 10મી બજારે દ્વારકાધીશ હોય એ ક્યાંય કોઈ આવ્યું નથી. હું તો અહીંયા જ રહી, અમે 10મી બજાર રહી. 10મી બજાર તો કોક જ જાણે. તો તમારા રૂપિયા કેટલા છે? મારા નરસિંહ ભગતે તમે કાંઈ કવેણ તો કીધા નથી ને કે બાપુ ખોટું. અમે તો કેટલી નિંદા કરી કે નરસિંહ અમને છેતરા ને ભગત થઈને ભવાડા કર્યા ને અમારે હાથો કરી ખાઈ ગયો ને અમે ખોટું ઘણું કીધું. જો એને કાંઈ કહેતા એ મારા શેઠ છે અને હું એનો નોકર છું. હવે પોતે તો આમાં 10માં વીંટ્યું હોનાની હીરા મોતીની તો ખાલી પગમાં મોજડી પહેરી છે. એની આભા મંડળ ને પીરા પિતાંબર ને માથે મુગુટ ને એવું બધું છે, ફેટ વાળ્યો છે. તો ઓલાને જાણી પડતી આવે કે ઓહ આ તો કરોડોનો માલિક છે. અને આવો બધો શેઠ એ નરસિંહ મહેતાનો નોકર. ઓલા કીધું મારા મહેતાજીને કાંઈ તમે કીધું નથી ને? એ નરસિંહ છે ને અમારો શેઠ છે, એના થકી અમે હાલીએ છીએ, અમારું પેઢી એના થકી હાલે. તમે એને કાંઈ કહેતા નહીં. અમને ગાયનું દેવી ગાયનું દો, મારું હોય તો મારી લ્યો, એનો વાક નથી. અને હાથસો કરી જ્ઞાનને ગણી દીધું. કીધું ભાઈ હાથસો કરી દુકાન લેવા આવી જાઓ. ના રે ના, હવે 700 આટલું શું થઈ કીધું? નરસિંહ મહેતાને કહી દો 700 અને 1000 કાંઈ ન લખાવે, 1,00,000 5 લાખની લખાવે. એટલી ઊંડી આવે તો અમારે ધક્કા ખાવાના. અમારા શેઠને જરા કહેજો મોટી ઊંડી છે. હવે અહીં કોને ખબર કોણ ઊંડી સ્વીકારે? તો કેવડી વાત ભગવાનની એની ઘીરે ધક્કા થયા. અને પાછા એમ કે અમે એના નોકર છે. આપણે કોઈ સપનામાં ભગવાન કીધું હું નોકર છું, તમારે જે કેવું કહેજો. આવ્યો ભૂલથી આવ્યો, આપણે ઘીરે આવી ને જોયો નથી, પૂછી ક્યાંથી મેળ કાઢી? નરસિંહ મહેતા ને ગુરુએ કહી દીધું કે ભગવાન એવો હોય આ પ્રકારે કામ કરશે. અને એ ભગવાન કરવું પડ્યું. 52 વખત જુનાગઢની બજારમાં આવવું પડ્યું. એક જ એવો ભગત છે કે ત્યાં 52 વખત. અને નામદેવની ત્યાં હાથી એટલે રસોઈયો થઈને આવ્યો કે હું તમારો રસોઈ કરી દે. તમારે ઘીરે કે આ ગિરજામાંથી હવે રસોઈ એટલી બધી થાય ને તમે અન્નક્ષેત્ર એવડું મોટું હકાવો તો મારે તમારે રસોઈ કરવા આવું. પણ ઓલા નામદેવ કે પણ હેલા તું અવડો કરો, આ 10-12 વર્ષનો છોકરો છો, 12 વર્ષનો છોકરો તો રસોઈ કરી દે, તારે કેટલા માણસ ભેગો છે? એ કે મારે એક માણસ ભેગો ન જોયું, એકલો જ નાખું. પણ હેલા પણ અમારે 4 જણા નથી પૂગતા કે નો પૂગે કાંઈ નહીં, બાકી હું એકલો રાંધું. પણ તો તારો મૈસિયારો બોલ એ કે 30 દીનો મહિનો 3 ટાઈમ ખાવું. આપણે રૂપિયા જોતા નથી. હું તો સેવા કરવા નીકળો, માણસ ગમીને ગુજારો કરીને જીવો નાખું છું, આપણે કાંઈ લેવા દેવા નથી. બોલાને એમ છે મારો હવો રસોઈ હોય ને પાછો એકલો કરે તો કે બોલ તારે કાંઈ. પછી કહેતો ને કે માગવું એ માગી લે ને કેટલા રૂપિયા મસિયા નામે કંઈ જોતું નથી. પણ મારી એક શરત છે કે હું રસોઈ કરતો હોઉં એટલે મારે ત્યાં દરવાજા બંધ રહે, ત્યાં કોઈ અંદર આવવાનું ને અંદર જોવાનું નથી. તમારે રસોઈ હારે વાત કરવાની, ટપાકા ન ગણવાનું. તમારી થાળીમાં 2 રોટલા તમને તમારાથી 2 ઢેફલા 5 ઢેફલા ખૂટે, તમારી થાળીમાં 5 આવ્યા, એને ભલે ને 500 ઢેફલા કર્યા, તમારે 500 ગણવાના નથી. હું તો તમારું કામ કરું. બોલો કે મંજૂર છે અમને. પણ એ કે હારા એકલો ન ભૂખ ને તો કહેજે અમારે શાકભાજી સુધારી દેવું અમે ઘરના સહી. એ કે એવું મારે કોઈની સુધારવાની જરૂર નથી, તો તમારે કોઈ અંદર આવવું નથી. કોઈને ખબર ન પડે કે આ ભગવાન કોઈથી આવ્યા. પણ અન્નક્ષેત્ર એવી રીતે એને હકાવ્યું, એક માણસને ભગવાન ગણી ખવડાવ્યું. તો ભગવાનને એમ થયું કે આવા બધા સાધુ મહાપુરુષોને અને આ નિસ્વાર્થ ભાવે જમાડે તો આપણે એક દી હાલ એની કઈ જમવા થાય. તો જમ્યા એવો હતો. પછી એને એવડી બધી સ્વાદિષ્ટ રસોઈ દેખાણી, એનો ભાવ એવડો બધો દેખાણો. એને એમ થયું કે આને બિચારાને રસોઈયા કોઈ ટકતા નથી, હાલી હું રસોઈયો થાવ, મારા જેવો રસોઈયો ક્યાં મળશે? મેલ ખાયું, માથે ખંભે ખેસ, ધોતી ફાટેલું, 2 થીંગડા મારેલા, આ ભગવાન અને કર્યો. પછી ઓલા કીધું આજ વેલા કાંઈ નક્કી નથી હોત,
કેટલા થાય? નામ શ્રીખંડિયો. શ્રીખંડિયો, શ્રી એટલે ભગવાન અને ખંડિયો એટલે એનો એક વિભાગ થઈને અહીં આવ્યો હતો. નામ શ્રીખંડિયો રાખ્યું. તાર નામ શું કે? શ્રીખંડિયો. અંદર જઈને બધી રસોઈ કહી કે આજ કેટલાને આવે નક્કી નથી. હું કર્યું શ્રીખંડિયા? એ તમારે ખાલી એમ કેવું એટલાની રસોઈ બનાવવી જોઈએ. તમારે રસોઈ જોવાનું છે ને કેટલાની તમારે ક્યાં પૂછવું? તમે કહો એટલે આજે તો તેથી કરવું સારું. રોજ 200ની રસોઈ કરે. તેને કીધું શ્રીખંડિયા 200ની કરી નહીં. પછી જોયું બધા અટાણા એટલા બધા દેખાતા નથી. હવે તેથી 500 માણસ આવ્યા જમવા. શ્રીખંડિયાની ખબર કાઢવા આવ્યા. કેટલા થઈ જાય ને કે ઉપાધિ કરો માં આ કઈ ઘટ એમ નથી. માલ તો અહીં અંદર પીડો, તમે કહો અંદર આવતા નહીં. એ આમ કઈ બધી બનાવી દે ફટોફટ. લઈ જ જાઓ, ઉપાડો ને ઉપાડો. હવે ગમે એટલા માણસો આવે ને ગમે એટલા ક્યાં રહી એકી વસ્તુ ઘટે નહીં. 10 મિનિટમાં તૈયાર કરી દે. એક દિવસ વિચાર છે મારો બેટો આ આખી કરે છે. હું અમે 4 જણા 5 જણા નહોતા પૂછતા ના રસોઈમાં. વળી કઈ તઈ આદત અને આ બનાવી એટલે એ જ બનાવવાની સ્વાદિષ્ટ બને. એક દિન શબ્દ ગયો મનમાં કે હારો આ હોય ન હોય આ કેવો મનાય છે કે આનું હાથ અડાડે ને હાથ અડાડે 10 મિનિટમાં રસોઈ કોઈ હોય તો ગમે એમ કરે ગમે એવા સુલા ટકતા હોય તો કાંઈ ડાયરેક્ટ 10 મિનિટમાં ચડે નહીં ને આ બધું કરી કેમ નાખે છે. એક દી મનમાં વિચાર થયો ને એ જોઈ ગયા. બહારની તૈડમાં ડોકું કાઢવા ગયા. બાયણું બંધ રાખીને રસોઈ કરવાનું ચાલુ કર્યું. બોલે ડોકું કાઢ્યું. ભગવાનને ખબર પડી જાય ને. એ કહેવાય તમે આવ મારામાં શક પડવા માંડ્યો. હું હવે રસોઈ કરું. તમે રસોઈમાં કંઈ વાંધો છે કે નહીં? તમારી મેં કઈ રસોઈ ઘટાડી કે નહીં? મેં કઈ વધારીને તમારી દાળ નાખી દીધી કે નહીં? તો તમારે ડોકા કાઢવાનો અર્થ હું હવે આપણે તમારે છૂટા છૂટા આપણે ભાઈ હવે તમારે રસોઈ કરવું નહીં. ભયા ગયા ભગવાન. કારણ કે ભગવાન છે એ ભાવનાનો ભીખો છે. તમે એમાં શંકા નાખો તો થાય નહીં. ત્યાં તર્ક બુદ્ધિ લડાવો તો કાંઈ તમારું ગણ કરે નહીં. તમે કહો અમારે 10 મિનિટમાં દાળ ન સડાય, આનો કેમ સડી જાય? એનું સડી જાય. ડૉક્ટરો ના પાડજે કે આની ઘરે સંતાન સુખ જ નથી. તો કોઈ ગુરુના કોઈ મહાપુરુષના આશીર્વાદ આવી જાય ને તો ન હોય સંતાન થાય. એ આ ડૉક્ટરે પાસે આશ્ચર્ય પામે કે આ શું તમારે કેમ કે એ અમારા ગુરુએ કહ્યું. હવે એ ઓલાનો બાપ થયો ને ભાઈ. ડૉક્ટરનું કાંઈ ન આવ્યું, બધાએ ના પાડી દીધી. કેટલાય ભગવાનની માનતાઓ કરી લીધી, ઉઘાડે પૈકી હાલી આવ્યા હોય, કેટલાય ગોયણીઓ જમાડી હોય તોય કાંઈ થયું નહીં હોય. અને ઓલાએ આશીર્વાદ આપ્યા ને અહીંયા થઈ ગયું હોય ત્યારે ખૂબી આ છે. તો આ કેમ? આ જીવતા ગુરુને જીવતા મહાપુરુષને માયના આરતી. મેં કહું ફોટામાં તો કીધું ને આરતી ઉતારતો હતો. તો કોકની કેમ ન કે દા તારી ગીરે દીકરો થા ન કહી હતું. અને ઓલા કહી હતું કાંઈક પ્રગટ મહાપુરુષને જેણે સેવા એના કામ છે. નરસિંહ મહેતાને એટલે કામ કરવા પડે. મીરાબાઈનું ઝેર પીવા એને આવવું પડ્યું. શું કામે? કે એને ગુરુ રોહિદાસ ચમારને કીધા એવા સમર્થ ગુરુ જેને ઈશ્વર દેખાશે એને ભજીએ ને તો આપણો બોધાર થાય. હવે એને સપનામાં જોયા નથી ને આપણને એમ કે હું તમને બસાવી દઈશ. હવે કોઈ ત્યારે અડધો કેન્સરમાં દટાઈ ગયો હોય એને પાસે તમને કેમ બસાવ્યું? એટલે આ જેને મહાપુરુષોને સેવા એના કામ થઈ ગયા. ભજન વચન એક કરી રાખે સંત સેવા જેને આવડી. ભજન ને વચન એક કરી રાખે એવા સંત મહાપુરુષોની જેને સેવા આવડી ગઈ એને આ ભજનની રીત આવડે. શીર સમર્પી નિર્ભય થાય. શીર સમર્પણ કરવું પડે. શીર એટલે અહંકાર. આપણે અહંકાર મૂકતા નથી. બધું મૂકી દઈ પણ અહંકાર ન મૂકી. એટલે 92 લાખ મારવાનો ધણી જે ભૃતુહરિ હતો એને કોઈ એક દિવસ ગુરુ મચંદાર નામ કીધું એટલે આવા ભોગ વૈભવ ભાઈ કીધું કાંઈક સુધર અને કાંઈક ત્યાગી દેતો ભાઈડો કહું. તો બીજે ત્યાંના મનમાં લાગી આવ્યો કે એવો બાવા અમને શું કરી જાય. અને હવારે છોકરાને કીધું ગાદી હાથી તાળી 92 લાખ મારવો મારે ન જોઈએ. એ ભગવા વસ્તુ પહેરી નીકળી ગયું. પણ મનમાં બધાને એક જ ભાવ ઓહો તો ખરો 92 લાખ મારવાનો ધણી ત્યાગ કરીને આવ્યો. જ્યાં જઈને સાથી ખુલાવે આપણે 92 લાખ મારવો ધણીનો મારવો છતાં મેં ત્યાગ કરીને આવ્યો. હું કેવડો ત્યાગી. આ ત્યાગ કરીને ત્યાગીની મૂર્તિનું ગયું નહીં. અહમ એવડો મોટો. હું ભાઈ ન હોય ત્યાગી. આ તો મારી પાસે બધું હતું તો ત્યાગી દીધું. મનમાં કાંઈ છે? જો હું રખડવા માંડ્યો ભીખ માગું પણ જો એટલો કોઈ ત્યાગ કરીએ કે મારો દીકરો મારો અભિમાન ચડતું. હવે એકથી ભરતરી રાજા ભેગા થઈ ગયા. એને એ રાજ છોડીને આવ્યા હતા. આ ભૃતુહરિ રાજ છોડીને આવ્યા હતા. ગોપીચંદ રાજ છોડીને ગયા. એમાં આ 2 જણા એકથી ગામને છોડે. બારી ગામે નીકળ્યા. ભિક્ષા પાત્ર લીધું, જોડિયું હાથમાં લીધું. હાંજ પડી એટલે જોડે રોકા.
હવે સોળે રોકાણ નાનકડો સોળો ને એમાં ઓયડી નાનકડીમાં એક જ ખીલી. આ બેને જોડિયું ભરાવ્યું. ઓલો કે હું જોડી ટાંગું ને ઓલો કે હું જોડી ટાંગું. બે બધો થાય. હવે બાંધતા થોડાક ઢીસું થઈ ગયું. હવે એમાં કરવું ને આ બે બા બાંધે ને એમાં એક ડોસીમાં નીકળ્યા પહેરી લઈ થોડા પાંચ ઘર પાસે જાય તો એને કીધું આ પીટિયા હારા બાવા આ જોડિયું ટીંગાડવા હાટું બાંધે હારા કેવા છે. આના કરતાં ઓલો રાજા ભરતસિંહ ગોપીચંદ નો હારા રાજ છોડી દીધું તો છોડીને વયા ગયા અને હારા અહીં બાંધે બાવા. તો એને એમ થયું ઓહો આ તો ડોહીને આપણા કરતાં તો દાદી ખબર પડે. આ બાંધવાવાળો તમે જ નહીં આખું રાજ છોડી દીધું ને ખીલી હાટું બેઠા. 92 લાખ માળવો છોડી દીધો. ગોપીચંદે એનું રાજ છોડી દીધું અને ખાલી ખીલીમાં ઓલું એનું જોડી ટાંગવા હતું બે બાંધી દીધું. કે પીટિયા તમારા કરતાં તો ઓલા બે હારા નહીં ગોપીચંદ ને ભરતસિંહ હારા રાજ ત્યાગી દીધું. તમે ખીલી ત્યાગી નથી આપતા. બે હેઠી જોડી મૂકી દીધી. હવે નો ટાંગવું. ઓલો કે તું ટાંગ ને ઓલો કે તું ટાંગ. પહેલાં એમ હતું હું ટાંગું અને પછી ઓલો કે તું ટાંગ ઓલો કે તું ટાંગ. બે વસાડે જોડીનું ઓછું કહીને હું ત્યાં ખીલી એમનું પડ્યું. તો એને ત્યાગની ખબર પડી. એમ આપણને ત્યાગની ખબર નથી પડતી. દાન ક્યાં દેવું ને કેમ દેવું એ ખબર નથી. શીલ સમર્પિત નિર્બળ થાવ પુરુષોત્તમ ગુરુએ આપી જ્ઞાન ભાવડી. પુરુષોત્તમ ગુરુએ જેને મેળા એને આપી પાવડી. આ પાવડીથી તૈયાર હોય તો આ મહાપુરુષો. જાગજે 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 રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે 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 રે તો સ્વયં સ્વરૂપમાં જાગજે. હે માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માનજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માનજે. હે જાગજે 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 રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે. જાગજે 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 રે તો સ્વયં સ્વરૂપમાં જાગજે. પાંચ તત્વને મહર્ષિ ગોતે પાંચ તત્વને મહર્ષિ ગોતે. હે ત્રણ ગુણોથી તું પાર છે રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે. ત્રણ ગુણોથી તું પાર છે રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે. જાગજે 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 રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે. જાગજે 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 રે તો સ્વયં સ્વરૂપમાં જાગજે. હે માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે. માણજે 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 રે તો નિજાનંદ સ્વરૂપમાં માણજે. નામ રૂપ ગુણ એ તો દેહનો ઠઠારો. નામ રૂપ ગુણ એ તો દેહનો ઠઠારો. હે નામ રૂપ ગુણ એ તો દેહનો ઠઠારો. નામ રૂપ ગુણ એ
મન બુદ્ધિથી તું પાર છે રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે મન બુદ્ધિથી તું પાર છે રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે હે માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે 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 રે તો નિજાનંદ સ્વરૂપમાં માણજે દેવ દેવી તારા મનની કલ્પના 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 દેવોનો દેવ મહાદેવ છો રે તું સર્વ સ્વરૂપમાં જાગજે દેવોનો દેવ મહાદેવ છો રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે એ માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે 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 રે તો નિજાનંદ સ્વરૂપમાં માણજે શબ્દ અક્ષર એ તો તારાથી ઉપજા શબ્દ અક્ષર એ તો તારાથી ઉપજા વેદ પુરાણથી તું પાર છે રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે વેદ પુરાણથી તું પારસે રે તો સ્વયં સ્વરૂપમાં જાગજે હે માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે 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 રે તો નિજાનંદ સ્વરૂપમાં માણજે શ્વાસ ઉશ્વાસ એ તો પ્રાણનો ધર્મ છે શ્વાસ ઉશ્વાસ એ તો પ્રાણનો ધર્મ છે હે શ્વાસ ઉશ્વાસ એ તો પ્રાણનો ધર્મ છે શ્વાસ ઉશ્વાસ એ તો પ્રાણનો ધર્મ છે હે ઓહમ સોહમ થી તું પાર છે રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે ઓહમ સોહમ તે તું પારસે રે તો સ્વયં સ્વરૂપમાં જાગજે હે માણજે 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 રે તું સ્વયં સ્વરૂપમાં માણજે 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 રે તો સ્વયં સ્વરૂપમાં માણજે પિંડ બ્રહ્માંડ એ તો તારું પ્રતિબિંબ છે પિંડ બ્રહ્માંડ એ તો તારું પ્રતિબિંબ છે હે પિંડ બ્રહ્માંડ એ તો તારું પ્રતિબિંબ છે પિંડ બ્રહ્માંડ એ તો તારું પ્રતિબિંબ છે હે તું તો બ્રહ્માંડથી પાર છે રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે તું બ્રહ્માંડથી પાર છે
રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે. માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે. માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે. અણુ પરમાણુ તારાથી ઓળખાતા, અણુ પરમાણુ તારાથી ઓળખાતા. અણુ પરમાણુ એ તો તારાથી ઓળખાતા. અણુ પરમાણુ એ તો તારાથી ઓળખાતા. તારાથી સર્વે પાર છે રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે. તારાથી સર્વે પારસે રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે. હે માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે. હે માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે. સ્વયં સ્વરૂપમાં કાંઈ ના સમાતું, સ્વયં સ્વરૂપમાં કાંઈ ન સમાતું. સ્વયં સ્વરૂપમાં કાંઈ ના સમાતું. સ્વયં સ્વરૂપમાં કાંઈ ન સમાતું. સદગુરુ શાનથી સમજાય છે રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે. સદગુરુ શાનથી સમજાય છે રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે. હે માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે. માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે. સ્વયં સત્ય રૂપ ભિખારામ મળ્યા, સ્વયં સત્ય રૂપ ભિખારામ મળ્યા. દાસ શાંતિ સમજી જાય છે રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે. દાસ શાંતિ સમજી જાય છે રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે. હે માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે. માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે. જાગજે જાગજે રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે. આપનું સ્વરૂપ ઓળખાવે એવા મહાપુરુષને ગુરુ કરીએ તો ભવપાર ઉતરાય. નહીતર આપણે ડૂબીને ગુરુ ડૂબે. પછી ગુરુ એમ કે બહુ સાવકાર ગુરુ હોય કે આવી જાય મારી નાવ હોનાની છે તો બધાને સાકર જોડ દેખાય કે ઓહો હો હા ભાઈ ગુરુ કેવડા મોટા હોનાની તો એની પાસે નાવ છે તો હવે બેહવા જાય ભરાઈ જાય ને પછી કે હવે હાલો નાખી તો હોનાની નાવ રેક તરે સીધી બધાય ગુરુ જાય ને ચેલાઈ જાય. એના કરતાં કે ભાઈ અમારી છે દેવી તેવી પણ લાકડાની છે તો ગમે એટલા હોય તો તરીને તારી દે. એમ સંત તુમડા આ એક જ સ્વભાવ તરે ને તાર. સંત તુમડા ને લાકડા આ ત્રણનો એક જ સ્વભાવ છે. પોતે તરે ને બીજાને તાર. હોનાના હોય તો હોનાની નાવથી તરાય નહીં
આરસપાનની મોટી નાવ કરી દે, કડકડાટ કરતી હોય, તેથી કે આખી હીરાની કરી હોય તો ડૂબી જાય. જેવી તેવી ભલે હોય પણ લાકડાની હોય તો જ તરે. એમ સંત મહાપુરુષો કે તમે તમારા સ્વયં સ્વરૂપને જાણવું હોય તો કોઈ સંત મહાપુરુષનો આશરો કરી લ્યો, એને કોઈ ગુરુ કરી લે, એને જ બતાવેલા નામને પઢી લે, વાંચી લે, અને પરમ પુરુષ જે પરમાત્મા આપણી અંદર વૈસો છે એને પ્રગટ સ્વરૂપે જોઈ લે તો એને પાછા ધક્કા ન ખાવા પડે. એ નામ સ્વયં સ્વરૂપમાં જાયગા કહેવાય. મીરાબાઈને ઝેર દીધું તો કોઈ દી એને રોવાનું ન ચાલુ કર્યું કે હવે બહુ મને હવે ઝેર દઈને મારી નાખે, મારે હવે કેમ જીવવું. કોઈ તને આનંદ કરતી કરતી કહેતી કે રાણા તું ખોટમાં જાય હો, તું ભલેની ઝેર પાતું મરે નહીં હો. હોલી કે એવું થોડું હોય, આ છેલ્લી હવે મને આખું ગામ મને મીણા મારી મારી ઠાક્યું, મારા કુટુંબના બધા તે મારી આબરૂ જેવું લેવા જ નથી દીધું. બાવા આરે સાધુ આરે બધા રેખડા થઈ તો હારી તને ખબર ન પડે કાંઈક અવાળા હરિજનને ગુરુ કરાય. એના કરતાં કોઈ બ્રાહ્મણને કર્યો હોત તો સારું હતું કે બ્રાહ્મણ કોઈક એવો ભટકવો જોઈએ ને. આ તો બ્રાહ્મણોના ખાલી નામ છે, અંદર તો કાંઈ માલ નથી. બ્રહ્મ ચીના સોહી બ્રાહ્મણા, જેને બ્રહ્મ સાથે સંબંધ જોડ્યો, જેને બ્રહ્મ પ્રગટ કર્યો, પોતાના સ્વયં સ્વરૂપને જાણ લીધું કે આ બોલે છે કોણ. રાતે હોઈ ગયા પછી અમારું રખોલું કોણ કરે? આખી રાત શ્વાસ ઉશ્વાસ ભૂલાઈ જાય ને એની કાળજી કોણ લે? દિવસના ઠીક આપણે કાળજી લઈ, રાતે નહીં શ્વાસ લેવાનું ભૂલાઈ ગયું તો શું થાય આપણે બીજા? તો આ ધ્યાન કોણ રાખે? સવારે ઉઠાડીને એમ કોણ કહે છે કે ભાઈ આ તારું ઘર છે, ના તારા દીકરા, ના દીકરી, ના ફલાણું, એ કહે છે યાદી કોણ અપાવે? તો યાદી અપાવનાર તમારું સ્વરૂપ છે. તો આ સ્વરૂપને જાણી લે તો આમાં દેહમાં કોણ રહે છે ખબર પડી જાય. દેહમાં કોણ રહે છે ખબર પડી જાય તો જન્મ મરણ પાછું આવે નહીં. તો કૃષ્ણ તમારું કામ કરે, રામે તમારું કામ કરે. રામનું નામ ન લ્યો તો તમારું નામ એ લેતો લેતો આવે. માતંગ ઋષિના આશ્રમમાં જ્યારે સબરીનો ટાઈમ થઈ ગયો, માતંગ ઋષિને દેહ છોડવાનો, તેથી એણે સબરીને કીધું કે સબરી હવે મારું આયુષ્ય પૂરું થઈ ગયું, મારે કામ કરવાનું હતું ને એક પાત્ર મને એવું મળે તો મારા લાખો શિષ્યને કુરબાન કરીને એવી વ્યક્તિને વસ્તુ આપું જેથી મારું કામ થઈ જાય, મારી વંશ વેલો આગળ વધે. તો કે બાપુ એવું કોઈ મળ્યું નહીં, તમારે એટલા બધા શિષ્યો તમે એટલા ભણાવ્યા, તો કે એકે મને મળ્યું નહીં તારા જેવું પાત્ર. તું એક પાત્ર છો, હું તને વસ્તુ દઈને લાવશું અને તારી જે આયુષ્ય ઘણું મોટું છે, તારે ક્યાંય જવું નહીં પડે, મારી કોઈ વચનના વિશ્વાસ પર બેસજે. રામ તને ગોતતો ગોતતો આવશે, તારે જવું નહીં પડે. સીતાને ગોતવા રામ ગયો તો સબરીને પહેલાં ગોતી. સીતામાં એનો સ્વાર્થ હતો, સબરીમાં સ્વાર્થ નહોતો, એની માટે ભગવાન હતો. તો માતંગ ઋષિના વચન ઉપર 60 વર્ષ રાહ જોઈ અને સબરીને ગોતતો તો સીતાને રામ. સીતા સીતા કરતા મારી કોઈક સીતા બતાવે, ઝાડવાને પૂછાવે, ઢોળને પૂછે, વનના પશુને પૂછે કે મારી સીતાને જોઈ. તો જેવું સબરીનું વાતાવરણ આવ્યું, સબરીના જે વાઇબ્રેશનો મળ્યા ઝાડ ઝાડમાંથી રામ નામના શબ્દ મીના ઉઠવા, તો રામે નામ બદલાવી નાખ્યું. સીતે સીતે કરતાં કરતાં સબરી સબરી કરવાની. હજારો ગાવ શેઠું હતું ત્યાં તો ખબર પડી ગઈ કે સબરીનો આશ્રમ અહીંયા જ છે. સીતામેન પડતી સબરી સબરી ચાલુ કર્યું. લક્ષ્મણ કહે પણ તમને શું થઈ ગયું મોટા ભાઈ, આગળ તમે સીતાનું ભાભીનું નામ લેતા હતા, આપણે એને ગોતવાની કે વચમાં સબરી ઘૂસી કોણ ગઈ? આ કોઈ રાક્ષસ બાક્ષસ તો નથી ને, કોઈની માયા તો નથી ને? લક્ષ્મણને કહે ભાઈ તું આ સમજ નહીં, આ અમારી પ્રેમની માયા છે, સદગુરુના આશ્રય એ બેઠી છે અને મને કૌશલ્યા કરતાં મા એ અધિક વાલી છે. 60 વર્ષ ત્યાં નિસ્વાર્થ ભાવે એક જ રટણ કરી કે રામ મને ગોતતો ગોતતો આવે, હું ક્યાંય જવાનું નથી, મારા ગુરુએ વચન દીધું છે કે ગમે એમ કરી ત્યાં તને ગોતતો આવશે, તારે જવું નથી. એમ જે જે સંત મહાપુરુષોએ ભક્તિ કરી અંદરના સ્વરૂપની, જે સ્વયં સ્વરૂપમાં જાગી ગયા, એને કૃષ્ણ રામ ગોતવા આવ્યો છે. રામને ગોતવાની જવાની જરૂર એને નથી પડી. નરસિંહ મહેતા કોઈ દી ગયો નથી. જ્યાં સુધી એને ગુરુ નહોતા મળ્યા દામોદર દાસ, ત્યાં સુધી બધામાં ગયા, મંદિરમાં ગયા, રામના માયના, કૃષ્ણને માયના, શંકરને માયના, કોઈ બાકી ન રાખ્યું. પણ છેલ્લે જ્યારે દામોદર દાસ નામે ગુરુ મળ્યા પ્રગટ પરમાત્મા, એને કીધું જે છે ઈશ્વર તું, ભગવાન તું, ગુરુ તું, માતા બધું મારું, તું એક જ છો, હવે તારે શરણે છે, તારે જે કરવું એ કરી. અને તેથી વગર પૂછે બધા કામ ભગવાન એના કરવા આવે. કાળી રાતે કામ એનું કરવું પડે. ફરી નરસિંહ મહેતા અરજી કરે ને, નરસિંહ મહેતા તો ગુરુનું ગુણ ગાઈને હોઈ જાય,
ગુરુનું ભજન કાંઈ હોય જાય, પછી તમારે કરવું કરે. તો ઓલાને ગમે તે રાતે ઉપાધિ ભગવાનને થાય કે મારો બેટો આ હોય ગયો ઉપાધિ મારે. મામેરું આને પૂરવું, ઓલો રાત આખી નીંદર ન કરે. લક્ષ્મીજી કે પણ તમને શું થાય છે કે ભાઈ મારે કાલ મામેરાની ઉપાધિ, મામેરો ઓલાનો છોકરો છે છોકરી છે, તમારે શું થાય એ પણ એ મારું છે, વાંધો એ છે, એ મારો માણસ છે, મારે કરવા જવું પડે, હું એનો નોકર છું. તો તમારા ભગત છે, તમારા ભગત તમે નોકર એ કહેવાય કે તમે કહેવાય કે અમે નોકર છીએ, અમે નોકર છીએ, અમારે કાઢી રાતે ધ્યાન રાખવું પડે. શેઠ કંઈ પાણી મગાવે, કંઈ ઘી મગાવે, નક્કી થોડું છે. નરસિંહ મહેતા તમારો શેઠ છે, ત્યાં જવું પડે. અને ગયો છે 52 વખત આવવું પડ્યું. શું કામે? એણે પ્રગટ રામને જોઈ લીધા હતા, પ્રગટ કૃષ્ણને ગુરુના રૂપમાં જોઈ લીધા હતા. ગુરુ તેને ગીરે હુંતા હોય ને, ગુરુ કે તમારે ગીરે આવે ઉપાધિ ભગવાન કરે. અને આ સ્વરૂપની સાધના માટે આવા સત્સંગની જરૂર છે. એમ હજારો માણસો થાય ન થાય પછીની વાત છે, તો આજ એને કરી લીધું ને કોઈ દી એકે જતા રહ્યા નથી. અરે એને જાગવાનું કીધું, જાગજે રે જાગજે તું તારા સ્વયં સ્વરૂપમાં. આપણું સ્વરૂપ છે એનું કોઈ દી મરણ કે જન્મ થતો નથી. આ શ્વાસ લે મૂકે તો એ આ દેહનો ધર્મ છે, આપણો ધર્મ નથી. આપણો ધર્મમાં કાંઈ થતું નથી, એકે વસ્તુ આપણને અડે નહીં, પાણી ભીંજવી ન હોય એવી પોઝિશન છે. એટલે કે માનજે માનજે તું સ્વયં નિજાનંદ સ્વરૂપમાં માનજે. જેને પોતાનામાં આનંદ આવવા માંડી ગયો, પોતાનામાં પ્રેમ દેખાવા માંડી ગયો, પોતાનામાં પરમેશ્વર દેખાવા માંડી ગયો, એને કાંઈ કરવું ન પડે. હજી મંદિરમાં છે, દ્વારકાધીશના મંદિરમાં જાઉં, મથુરામાં થઈ જાય, ઓલે પણ થઈ જાય, તો ત્યાં ક્યાંય થાય નહીં. 5 તત્વને મહર્ષિ ગોતે 3 ગુણોથી તો તું પાડશો. 5 તત્વોમાં બધા ગોતે, પણ એનાથી ઓલું તત્વ તો બાયણું છે. છઠ્ઠું નારાયણ ન આવે તો 5 તત્વનો દેહ તો એમનું, માનાનો જીવ ઉયો જાય તો દેહ તો એમનું ઊભો છે, એમનું પીડ્યો છે. આમાંથી વય શું ગયું? ઓલું નારાયણ વહી ગયો ને તો ડખો થઈ ગયો. તો 5 તત્વનું કાંઈ આવે નહીં. છઠ્ઠો નારાયણ ન હોય તો જગતમાં કાંઈ કોઈનું આવે નહીં. પાંચ તત્વને મહર્ષિ ગોતે 3 ગુણોથી તું પાડ. આપણે 3 ગુણ, સત્વ, રજસ ને તમસ, 3 ગુણથી પાડ. એ કેમ ખબર પડે? આપણી બાજુમાં સૂતો હોય માણસ, આ હાઈટમ આઈટમ છે ને આપણે 3 પત્તી જમાવી હોય, ઓલો હારીને હોઈ ગયો હોય. હવે નિંદરમાં ક્યાં કોકના ઘરમાં ચોરી કરવા ગયો, કાલે 2 લાખ લેતો હોય, ભઈમાં પોલીસ પકડી જાય ને એકલો એકલો રોતો હોય ને, ઓલા રહીને ધોકાવતા હોય, અહીં રાયડું નાખતો હોય અને બાજુમાં જુગાર રમતા હોય. તો ઓલાને એમ થાય કે ઓહો આ પોલીસવાળા થોડો તો સારું સારું થાતા થઈ ગયું ને ચોરી ન કરી હોય તો સારું થયું. પછી બધી સપનામાં ઓલાને નિંદર ચાલુ છે, એને માટે પોલીસે ચોરી કરી એ એને માટે હાસું છે, આ જુગાર રમી હાસું. પછી ઓલો કોઈ એને જગાડે કે હા એટલા બધા નાખોડા હું જાહેર કરે, હું બળબડ કેટલો ઉઠાડે ભાઈ પૂછે કે લે એટલે હજી તમે રમો તો તું એ કે હું તો ચોરી કરી આવ્યો ને પકડાણો ને પોલીસ ખાતા જોકાયો ને તો માન નીંદે ઉડી બસ બસી. તો એને માટે સપનું હતું હાસું, આપણે માટે જુગાર રમતા ત્યાં. તો હવનો બ્રહ્મા, હવનો વિષ્ણુ, હવનો ભગવાન પોતાના માટે અલગ છે અને એમાં કોઈ ભોગો પાડી શકે નહીં. તમારું હોય કોઈ દી કોઈ લઈ જાય નહીં, અને કોઈ લઈ જાય તમારું હોય નહીં તો જ લઈ જાય. નકર તમારા ભાગ્યનું તમારું હોય, ભગવાનથી લેવાતું નથી. આ સ્વરૂપ આપણું છે અને એ સ્વરૂપમાં જ જાગી ગયા, એને કાંઈ કરવા પણ નથી. અને આપણે ખાલી સ્વરૂપ આપણું જાણ્યું નથી, મૂર્તિના સ્વરૂપને ઓળખી નથી ગયા એટલે મૂર્તિમાં ભજી, નકર મૂર્તિમાં ભાવ થાય નહીં. ગમે એમ થતી કોઈ રાતે એમ થયું કે હાલે હવે આ મારો બિચારો ઘણી શરીર ઠીકરું થાય, કોઈ દી ઓઢાડવાનો વિચાર થયો કાલે જરાક ઓઢાડી દો, આવી બધી ગરમી છે, લાઇટ વહી ગઈ તો હાલ જરાક પંખો નાખો, કોઈ દી થયું. નકર છોકરાને હુંરાવી લ્યો, તમે ભલે નહીં 5-6 મહિનાનો છોકરો હોય, ગરમી ચાલે લે તો તરત વીણનો કાઢીએ ને, તમને ખબર આ જીવ તો જાગતો ને છે એટલે ઓલામાં તમને ખબર આ ખોટું ખોટું કે ભગવાનને થોડી ચાય તો ભગવાનને ભૂખ થોડી લાગે તમે નિવેદ ધરો ઓલું કરો.
એને કાંઈ અંજવાળાની જરૂર છે? સવારમાં દીવા કરો. દીવો તો તમારી અંદર બળવો જોઈએ તો કામનું છે. હવે તમે આંખ જ ન હોય તો દીવો કોણ જોવે? હાથ દી ઉગ્યા હોય, હાથ સૂર્ય ઉગી ગયા હોય, આંખ ન હોય તો જોવાવાળું ક્યાં? તો તમારા થકી જગત છે, તમારા થકી ઈશ્વર છે. તમે ન તો ઈશ્વરે નથી. તો આ સ્વરૂપ જે છે પોતાનું, એ જોવાનું નામ સત્સંગ. અને આપણે એ કોઈ જોતા નથી. આપણે બહારનું જોયા કરી. રામ શ્યામ હતા, કૃષ્ણ શ્યામ હતા, એને બિચારા બ્લુ બ્લુ સીતરી દીધું. માતાજી એવા હતા એટલે એવી સીતરી દીધી. ભૂલથી વાઘેશ્વરી બિચારા વાઘ લઈને આવે કે અહીંયા બિચારા નોરતામાં ખૂબ કાંઈ કરે, એક દી રૂબરૂ થઈ આવે. એ વાઘ હોતી ત્રિશુલ હોતા બિચારા માની આવી જાય એ દેવી, તો આપણે ઊભા કેટલા દઈએ? વાઘ થઈને બીન ભાગે, અરે ભાગો અલા, પણ આ તો કાંઈક સુડ બુડ થઈ છે ને કોઈ દી હૈલા નથી આજ સુધીના હાલે. કારણ કે આજ સુધી ખોટા જોયા, ઓલી ભૂલથી હવે ડખો થાય ને. નાગ પાસે સમય નાગ પૂજવા જઈને હાસો આવી ગયો, તમે શું કરો? પૂજવા તો તમે ગયા હતા, તો પૂજવા ગયા તો જીવતા ને પૂજી જાય ને. તો કે યાદ તો મારે હો ભાઈ કઈડે. તો આપણે મરેલા ને પૂજવા વાળા માણસ છે ને, જીવતા હાવ ને જાણીએ ન હોય. પછી ઓલે ખોટો થાય કે અમારા હાવ બવાડા હતા, પછી ખીરે કરે. બાપાની કોઈ લાજ ન કાઢી ઓલે હોય ને, હોરો પૂરો થયો ને મહિલા પછી કે લાજ કાઢશે, લાજ કાઢશે. પછી ઓલી ડ્રેસ પહેર્યો હોય લાજ તો સુંદરી હોય તો થાય ને, પછી સુંદરીની લાજ કાઢે. એના જીવ ત્યાં કાઢલી દિવસ તો અટાણા હવે હું કામે બિસાડો લોહી પીશ, ફોટો પડી જાય. એટલે આપણે બધા મરેલા માની, જીવતા ન માની. એટલે આપણું જીવ મરેલા કોઈ કામ કરવા આવે નહીં. મરી ગયા પછી કહેવાય હાવમાં તમે લાપસીનું આંધણ મૂકો ને મારે બટેટાનું શાક કરી દો, તમને ક્યાં થાય? એ જીવતા હતા તો કરી દેતા હતા, હવે થાય? આપણે ભગવાન પાસે રોયો નથી જાણતો, એને પાસે બધું માહિતી અમને આ દીજે તે દેતી. ઓલો કે મારાથી માહિતી નથી ઉઠી, તું મારું લોહી પીશ. હવે જ મારી મૂકી એમ કહેતી હોય ને, તો આપણે એને કોઈ દી જાણ્યું નથી. એટલે સ્વયં સ્વરૂપ જે છે પોતાનું, એ સ્વરૂપમાં કાંઈ ફેર પડતો નથી. આપવાનું છે ઉદાગ્રામાં ખોવા પડે. કરવાનું છે ત્યાં મરો ત્યાં અહીં બેવાની. એક ગીત ગવડાય પછી આપણે આજ મારે વિશ્વપતિ થી લેનું લાગી રે. આજ મારે વિશ્વપતિ થી લેનું લાગી રે. સદગુરુદેવે સુતેલી સુરતા જગાડી રે. સદગુરુદેવે સુતેલી સુરતા જગાડી રે. આજ મારે વિશ્વપતિ થી લેનું લાગી રે. આજ મારે વિશ્વપતિ થી લેનું લાગી રે. સદગુરુદેવે સુતેલી સુરતા જગાડી રે. સદગુરુદેવે સુતેલી સુરતા જગાડી રે. આજ મારે વિશ્વપતિ થી લેનું લાગી રે. આજ મારે વિશ્વપતિ થી લેનું લાગી રે. ભટકો નહીં પોથી પથરાને રે ઘાટે રે. ભટકો નહીં પોથી પથરાને રે ઘાટે રે. જપ તપ તીરથ એ છે મોટો રે. આ ફાંકો રે. તીરથ એ છે રે મોટો રે. ફાંકો રે. આજ મારે વિશ્વપતિ થી લેનું લાગી રે. આજ મારે વિશ્વપતિ થી લેનું લાગી
સદગુરુદેવે સુતેલી સુરતા જગાડી રે સદગુરુદેવે સુતેલી સુરતા જગાડી રે ઈંગલા પિંગલા સુકમણા તારણ મહાકારણ રે ઈંગલા પિંગલા સુકમણા તારણ મહાકારણ રે ઓહમ સોહમ એ તો છે દેહનો ધકારો રે ઓહમ સોહમ એ તો છે દેહનો ધકારો રે દેહની રે ક્રિયા છોડીને દેહાતીત રે દેહની રે ક્રિયા છોડીને દેહાતીત રે આજ મારે વિશ્વપતિની લેણું લાગી રે આજ મારે વિશ્વપતિથી લેલું લાગી રે સદગુરુદેવે સુતેલી સુરતા જગાડી રે સદગુરુદેવે સુતેલી સુરતા જગાડી રે વિપત વિબાન છે સદગુરુ ગમવાળા રે વિપત વિબાન છે સદગુરુ ગમવાળા રે બાપુ ભિખારામ વિનવે છે વારંવાર રે બાપુ ભિખારામ વિનવે છે વારંવાર રે સદગુરુ કેરી શાનથી ઉતરો ભવ પારા રે સદગુરુ કેરી શાનથી ઉતરો ભવ પારા રે સદગુરુ કેરી શાનથી ઉતરો ભવ પારા રે સદગુરુદેવ શાનથી ઉતરો ભવ પારા રે આજ મારે વિશ્વપતિથી લેણું લાગી રે આજ મારે વિશ્વપતિથી લેણું લાગી રે સદગુરુદેવે સુતેલી સુરતા જગાડી રે સદગુરુદેવે સુતેલી સુરતા જગાડી રે આજ મારે વિશ્વપતિથી લેણું લાગી 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 રે સદગુરુદેવની જય અપના અપના માત પિતાની જય સર્વે સંતોની જય આજના ઉત્સવની જય ઓ